કોઈ એવું કે કાલે મજા આવી ગઈ? હા, કાલે મજા આવી ગઈ એવું હતું. ઇઝી પેપર હતું એટલે મજા જ આવી જશે. ચલો ભાઈ, તો કાલના સમમાં 5, 10, 25, 200 સુધીમાં 38 જીરો આવે. રવિ છેલ્લાએ ગણી લીધો છે. બહુ સરસ. ચલો તો ગણતા રહો, મતતા રહો. એક ડાઉટ હતો કે ક્વેશ્ચનમાં ડબલ બરાબર હોય તો એને કેવી રીતે સોલ્વ કરવાનો. એવો ક્વેશ્ચન જ ન હોય, ટાઈપિંગ મિસ્ટેક હોય. ભવાન પરમાર, વોઇસ ડબલ આવે છે. જરા કોમેન્ટ કરો જોઈને, ઓડિયો વિડિયો બરાબર છે કે કેમ? કોઈ એવું કહે છે ડબલ આવે છે, બધાય બરાબર છે એવું કહે છે. તો જેને જેને ડબલ આવતો હોય એ ભોગવે. એક્સ બરાબર વાય બરાબર ઝેડ. આખો પ્રશ્ન હોય તો ખબર પડે, બાકી ના ખબર પડે. રેશિયામાં ને એમાં આવે. લાસ્ટ દાખલો કરાવજો. પુષ્પરાજ છે, એ તો પ્રશ્નો કરશું ત્યારે કરશું, અત્યારે કંઈ નથી કરવાનું. હો, ચલો તો થઈ ગયું, બધા આવી ગયા છે. આપણે દુકાન ખોલી નાખી છે અને કરી દઈએ છીએ ચાલુ. આજે આપણે શું કરવાનું છે તો કે મેં તમને કાલના વિડીયોમાં જેનો વારંવાર ભાર મૂકેલો, કાલે સાંજે જે યુટ્યુબમાં વિડીયો લીધેલો એના ઉપર જ જઈશું. બરાબર છે? ચલો તો શું છે, શું કરવાનું છે, હું શું કરાવવાનો છું, એના ઉપર આપણે આગળ વધીએ. અપૂર્ણાંક થઈ ગયા. બીજું શું થઈ ગયું? ઘાત અને ઘાતાંક પણ આપણે કરી નાખ્યું. કાલ સરસ રીતે આપણે કર્યું છે. બરાબર ને? હું નથી માનતો કે હવે કોઈને ઘાતાંકમાં બેઝિક જે ક્વેશ્ચન્સ કરવા છે એમાં પ્રોબ્લેમ આવે, અને આને સરખી રીતે કરશો તો ઉપરના લેવલના પ્રશ્નો પણ તમારા સરસ રીતે થઈ જશે. બરાબર છે? ચલો આજે આપણે લેવાનું છે આ. બરાબર છે અશ્વિન? લાઈવ લેક્ચરમાં જઈને ટચ કર્યું હશે. બરાબર છે? ચલો ભાઈ, તો સદેવસિંહ રાઠોડ, વિનુ રાઠવા આપણે ચાલુ કરી દઈએ છીએ. અંદાજિત ગણતરી કરવાના પ્રશ્નો, એપ્રોક્સિમેશન. સૂચના આપી છે, અંદાજે જવાબ શું આવશે, તમારે ચોક્કસ કિંમત શોધવાની નથી. કોઈ પણ પ્રશ્નોમાં તમે આ મેથડ વાપરી શકો છો. આ એક સરસ રસ્તો છે કે એક્ઝેક્ટ કેલ્ક્યુલેશન ના કરતા નાની મોટી ગણતરી કરી અને જવાબની આજુબાજુનો જવાબ શોધી અને એકોર્ડિંગલી સાચો જવાબ તમે ટીક કરી શકો છો. કઈ રીતે નક્કી કરવું, ક્યાં કેટલું એપ્રોક્સિમેશન કરવું, એની આપણે વ્યવસ્થિત રીતે ચર્ચા આજે કરવાના છીએ. જુઓ પ્રશ્ન કઈ રીતે છે તમે જુઓ. અહીંયા 84 નંબરનો એક ક્વેશ્ચન છે. 159.99 ભાગ્યા 3.99 ગુણ્યા 2.001. હવે આવા ક્વેશ્ચન કરવાના હોય, આવી કેલ્ક્યુલેશન કરવાની હોય તો કાયદેસર ગણતરી કરવાની થતી નથી. તમે સમજો છો કે 159.99 છે એટલે તમે 160 લેશો, ભાગ્યા કરશો 4 અને ગુણ્યા કરશો 2. હવે 2 ઉડાડો તો કેટલા આવે? 2 ઉડે તો કેટલા આવે? 80. જવાબ 80 ની આજુબાજુ આવે એટલે આપણે 80 ટીક કરવાનો થાય. કોઈ પણ એક્ઝામ હોય, તમે કહેતા હોવ છો ને કે કેલ્ક્યુલેશનમાં વાર લાગે છે. જુઓ મિત્રો, કોઈ પણ ક્વેશ્ચન તમારે કરવો હોય ને એટલે 2 વસ્તુ હરખી શીખવી પડે. એક તો પ્રશ્નની રકમને હરખી વાંચીને સમજવાની ટેવ રાખવી પડે. લાંબો પ્રશ્ન છે, ટૂંકો પ્રશ્ન છે, શું છે, એકોર્ડિંગલી તમારું પ્લાનિંગ હોવું જોઈએ. 5-7 લીટીનો ક્વેશ્ચન હોય, 5-7 વાક્યો હોય તો એ આખો વાંચો, સમજો ને ફરીથી ગણો, એવા નાટક ન કરાય. વાંચતા જવાય અને ગણિતની ભાષામાં લખતું જવાય. એકવાર ફટાફટ વાંચતા જાવ અને ગણિતની ભાષામાં લખતા જાવ એટલે તમને એમનેમ ખબર પડી જશે કે આ ક્વેશ્ચન લાસ્ટ ડિજિટથી થશે, રિફ્લેક્શનથી થશે, અંદાજે થશે, કેમ થશે. એટલે તરત બીજું સ્ટેપ આવે કેલ્ક્યુલેશનનું. તો મેં જે રસ્તાઓ કીધા એમાંથી કોઈ પણ રસ્તો તમે વાપરશો તો કેલ્ક્યુલેશન તમારી સસ્તી થઈ જશે અને ફાઇનલી ક્વેશ્ચન તમે ફટાફટ બીજા કરતાં બહુ જલ્દી જવાબ આપી શકશો. આવી રીતે તમારે આગળ વધવાનું થાય. તો આમાં મોટા ભાગના પ્રશ્નોને તમે એપ્રોક્સિમેટલી ગણી શકો છો. કાલ સાંજે મેં જે યુટ્યુબમાં પેપર સોલ્વ કરાવ્યું એમાં તમે જોયું હશે કે પેપર સેટરે ઘણા બધા પ્રશ્નોમાં અંદાજે આશરે શું જવાબ આવે એવું પૂછેલું અને એવું નહોતું પૂછ્યું એવાય પ્રશ્નો મેં એ જ રીતે ગણ્યા હતા અને જવાબો લીધા હતા.
બરાબર ને? તમને સીધું સાદું કહેવામાં આવે બાળકો, તમને સીધું સાદું કહેવામાં આવે કે માની લો કે આવી રીતે છે 7884 આનું વર્ગમૂળ કાઢો. કાયદેસર વર્ગમૂળ આનું નથી નીકળતું. તો તમને જોઈને ખબર પડવી જોઈએ કે 8100 નું વર્ગમૂળ નીકળે છે અને ઈ થાય છે 90. એના કરતા થોડુંક નાનું છે, એટલે જવાબ તમારો 88 89 ની આજુબાજુ આવે. કુલદીપસિંહ બધા વિડીયો એમાં મુકાઈ ગયા, જોઈ લેજો. થોડુંક જોવાની ટેવ રાખવી પડે. મેં કીધું ને કુલદીપસિંહ, તમારે જોવાની ટેવ રાખવી પડે, રકમે જોવાની ટેવ રાખવી પડે. બધે જેટલી જોવાની વિચારવાની ટેવ હશે ને એટલો કાયમ ફાયદો થશે. પૂછવું ઓછું પડશે. પૂછતા નર પંડિત વાત બરાબર છે, પણ કારણ વિનાનું પૂછતા નર બધાય છે ને એ બધા ફાલતુમાં આવે. એટલે વિચારીને પૂછવાની ટેવ રાખવાની. એમ વિચારવાની ટેવ બધી જગ્યાએ તમને કામ આવશે. રકમમાં એ જ રીતે છે. આનું આ રીતે તમે કરો ને તો આ જલ્દી થાય. કાલે એક દાખલો હતો, બરાબર છે, ગામની વસ્તી કેટલી છે? 12,000. મેં હજી તમને શીખવાડ્યું નથી. દર વર્ષે 5% વધે છે, તો 2 વર્ષ પછી વસ્તી કેટલી થાય? હવે કાયદેસર દાખલો ગણવો હોય તો 12,000 ના 5% એટલે 600 વધે, એટલે વસ્તી થાય 12,600. 1 વર્ષ પૂરું થઈ ગયું. હવે બીજા વર્ષે પાછી 5% વધે. આના 5% તમે ગણો એટલે 630 થાય. થાય કે નહીં? તો આવી રીતે 6 6 12 13,230 જવાબ આવે. આ કાયદેસર ગણ્યો કહેવાય. અત્યારે ભણવા સિવાયના કોઈ પ્રશ્નો કોઈએ પૂછવા નહીં. ભણતર કામ ચાલુ છે. તમારા એક એક પ્રશ્નોના જવાબ હું અહીંયા આપવા બેસીશ ને ભેગું જ નહીં થાય. રોજ આવા 2 4 હવારમાં આવી જાય. બરાબર છે? ચલો, થઈ ગયું. આગલા વિડીયો જુઓ પછી જ લાઈવમાં આવો, હું તો એમ કહું છું. એટલે તમને બધી સિસ્ટમની ખબર પડી જાય. હવે તમે બીજી રીતે લઈ શકો છો કે 12,000 છે એના 5% ને 5%, એટલે 10% સીધા વધારો, તો 12,000 ના 10% વધારો તો તમારે 1200 થાય. એટલે જવાબ આવે 13,200. હવે તમને એ ખબર છે, થોડું ઘણું ગણિત આપણે ગણ્યા હોય ને એટલે આપણને ખબર હોય 5% ને 5% એટલે સીધા 10% ન થાય. 12,000 ના 5% વધે એટલે આટલી વસ્તી થાય. હવે આ બીજો 5% રહ્યો ને આના ઉપર ગણાય. આપણે બે 5% 12,000 ઉપર ગણ્યા છે. આના ઉપર ગણો એટલે રકમ હજી થોડીક વધી જાય. બસ, તો 13,200 થી થોડોક વધારે જવાબ આવે. આવી રીતે તમે નક્કી કરો ને એ વધારે સારું છે. આવી રીતે નક્કી કરવામાં તમારે કેલ્ક્યુલેશનમાં કઈ વસ્તુના ધ્યાન રાખવા જોઈએ, શું કરવું જોઈએ, એની આપણે ચર્ચા અત્યારે કરીએ છીએ. અનુભવ એવું કહે છે કે જનરલી તમને છે ને સરવાળા અને બાદબાકીમાં વાંધો નથી આવતો. જનરલી કોઈને વાંધો નથી આવતો. અંદાજે સરવાળા બાદબાકી છોકરાઓ કરી લે છે. હું તમને એમ કહું કે 79 અને 59 નો સરવાળો કરો તો અંદાજે તમે ફટાફટ કરી લેશો. આ 80 થાય ને આ 60 થાય, 140 થાય. અંદાજે સરવાળો 140 થાય ને. હવે બે જવાબ આપેલા હોય, એક જવાબ 141 હોય અને એક જવાબ 138 હોય, તો તમને આ પણ ખબર પડે કે તમે આનો સરવાળો અંદાજે મને એવો કીધો કે સાહેબ 140 થાય. બે જવાબ આપ્યા છે ને બે નજીકના છે. માની લો કે આ 142 છે, 140 થી આ બે વધારે છે ને 140 થી આ બે ઓછું છે, તો બે નજીક જ થયા કહેવાય. તો હવે તમને સીધી એટલી તો કોમન સેન્સ છે જ કે મારે લેવાના હતા 79 અને લેવાના હતા 59, પણ મેં લીધા 80 એટલે વધાર્યું, મેં લીધા 60 એટલે વધાર્યું, મેં વધાર્યું એટલે મારો જવાબ વધી ગયો. સાચો જવાબ આના કરતા ઓછો આવે, તો જવાબ આવે 138. આવી રીતે અંદાજા મારીને જવાબ લાવવાના છે. ડન છે. સૌથી પહેલા કઈ વસ્તુનું તમારે ધ્યાન રાખવું જોઈએ? સરવાળા બાદબાકીમાં વાંધો નહીં આવે, હું વાર્તા કરું છું. ગુણાકારમાં, ભાગાકારમાં વાંધો નહીં આવે. બે ઠોક ગમે એવા ભાગાકાર કરશો ને તો જવાબ તમારા સાચા જ પડશે. તકલીફ છે એ ગુણાકારમાં જ. આવું કેમ? તમે એમ કહેશો કે ભાગાકારમાં કેમ વાંધો નથી આવતો, ડિવિઝનમાં કેમ વાંધો નથી આવતો અને ગુણાકારમાં કેમ વાંધો આવે છે? તો હું તમને શીખવાડું. માની લો કે 53/5 કરવાના છે. તમે શું કરશો? 50/5 કરશો એટલે જવાબ આવશે 10 અને સાચો જવાબ આવે 10.6. થઈ ગયું.
હવે ગુણાકાર કરવાનો છે. માની લો કે 53 ગુણ્યા 5 કરવાના છે. તમે છોકરાઓ 50 ગુણ્યા 5 કરશો તો જવાબ આવશે 250 અને સાચો જવાબ આવે 265. આ તમારો અંદાજિત જવાબ છે અને આ બંને જવાબ સાચા છે. તમે જુઓ શું ઘટના બની. આ ખબર પડે ને તો તમારો જીવ ક્યાં કેટલો હલાવવો અને ક્યાં કેટલો જીવ કાપવો, જીવ બળે છે આપણે કહીએ ને, જીવ કપાય છે, એ તમને ખબર પડે. અહીંયા મેં 53 ના 50 લીધા છે. મેં અહીંયા જ કર્યું છે, 53 ના 50 જ લીધા છે. અહીંયા જવાબમાં 0.6 નો ફરક પડે છે, જ્યારે અહીંયા તમે જુઓ તો જવાબમાં છોકરાઓ 15 નો ફરક પડે છે. કોઈ એમ કે થોડી ઓછી ખબર પડી. આમાં ખબર પાડવાનું કઈ છે જ નહીં. આમાં કઈ ખબર પાડવાનું જ નથી. 53 ભાગ્યા 5 કરવાના હતા, મેં 50 ભાગ્યા 5 કર્યા એટલે 10 આવે. કાયદેસર કેલ્ક્યુલેટરમાં ગણતરી કરો તો 10.6 આવે. અહીંયા 53 ગુણ્યા 5 કરવાના હતા, મેં 50 ગુણ્યા 5 કર્યા, મજા આવે એટલે 250 થયા અને જવાબ આવે છે સાચો 265. બુદ્ધિ વગરની વાત કરશો ને મેફુસાબેન એટલે એવા જ રહેશો, ખબર જ નહીં પડે. આમાં ખબર કઈ પાડવાની જ નથી. હું ખાલી વાર્તા કરું છું તમને. ખબર તો હવે પાડવાની છે, જે તમને નહીં પડે, જે રીતે તમે પૂછપૂછ કરો છો ને એ પ્રમાણે કહું છું. વિચારવાની ટેવ નથી ને એટલે કહું છું. હવે અહીંયા તમારો સાચો જવાબ 0.6 થી ફગે છે. અહીંયા 250 તમારો જવાબ છે, સાચો જવાબ 265 છે, એટલે જવાબમાં 15 નો ફેર આવ્યો. આવું કેમ થયું? આવું કેમ થયું? આ લોજિક સમજવાનું છે. અહીંયા શું હતું કે તમે ફર્ક કર્યો 3 નો. કેટલાનો ફર્ક કર્યો? 3 નો. 3 ને તમે 5 ભાગી નાખો એટલે ફર્ક જે 3 હતો ને એ ભંગાઈ ગયો એટલે ઓછો થઈ ગયો. એટલે તમે રકમમાં 3 નો ફર્ક કર્યો ને તો જવાબમાં જુઓ એનાથી ઓછો ફર્ક થઈ ગયો. ટૂંકમાં ભાગાકારમાં ફર્ક છે ને એ ભગાઈ જાય. ગેપ હોય ને 3 નો ગેપ હતો, એ ગેપ 5મા ભાગનો થઈ ગયો એટલે 0.6 થઈ ગયો. ટૂંકમાં તમે જે ગેપ એપ્રોક્સિમેશનમાં 53 ના 50 લીધા એટલે 3 ની સેટિંગ કર્યું ને એ સેટિંગ હોય તમારા નાના થઈ જાય એટલે થઈ ગયો જવાબ નાનો. એટલે જવાબનો ચેન્જ નાનો થઈ ગયો. અહીંયા શું હતું તો કે 50 ગુણ્યા 5 કરવાના હતા, 53 ગુણ્યા 5 તમે 3 નો ફેર કર્યો, એ 3 નો પાછો 5 આરે ગુણાકાર કર્યો એટલે 3 નો 5 આરે ગુણાકાર કર્યો એટલે 15 બહાર આવ્યા. ફેર 3 નો કર્યો તો 12 આવ્યા 15. અહીંયા ફેર 3 નો કર્યો તો 12 આવ્યા 0.6. કેમ કે ભાગાકાર થયો એટલે ગેપે ભંગાઈ ગયો. અહીંયા ગેપ છે એ ગુણાઈ ગયો. ગુણો એટલે મોટું થાય, ભાગો એટલે નાનું થાય. તો ભાગાકારમાં તમે જે કંઈ એપ્રોક્સિમેશન કરશો ને એ હજી નાનું થશે એટલે સત્યથી નજીક જશો. ગુણાકારમાં તમે જે કંઈ એપ્રોક્સિમેશન કરશો એ હજી મોટું થશે એટલે સત્યથી દૂર જશો. આ મેં લોજિક શીખવાડ્યું. જેને ખબર ઓછી પડે છે થોડું સમજવાનું અઘરું કહેવાય. તો એને સીધું એવી રીતે લેવાય કે ભાગાકારમાં એપ્રોક્સિમેશન તમે ધરાઈને કરશો તો ચાલશે, ગુણાકારમાં એપ્રોક્સિમેશન કરવામાં સાચવવું પડશે. આવું લખી નખાય, ખબર ન પડે તો. રાતોરાત તમારામાં હોશિયારી નથી આવવાની, આ કહી દો. સ્ટ્રગલ કરશો, વારંવાર જોશો એમ આવશે. મારી દરેક વસ્તુ અત્યારે ને અત્યારે તમને 100% સમજાઈ જાય એવું જરૂરી નથી. કેમ કે તમારું લેવલ પહેલેથી નબળું હોય, એક વાત. અને બીજી વાત કે તમે હરખી રીતે વાતોને સાંભળતા ન હોય, હરખી રીતે પ્રેક્ટિસ કરતા ન હોય તો. બાકી એકેય વસ્તુ હું લોજિક વિના કરતો નથી. આ મેં લોજિક તમને આપ્યું કે આવું શું કામ થાય એમ. ડન છે? કાંઈ ન ખબર પડે આ રીતે કરી શકાય. હવે હું તમને થોડોક આગળ જાઉં. ટૂંકમાં ખબર પડી ગઈ કે સરવાળા બાદબાકી ભાગાકારમાં બીવાનું થતું નથી. બીવાનું જે કાંઈ થાય છે ગુણાકારમાં. ગુણાકારમાં હું તમને એક એક્ઝામ્પલ આપું કે 96 ગુણ્યા 9 કરવાના છે. આને કરવા છે. કાયદેસર તમે કરો ને, પરીક્ષામાં આવું ક્યાંક ગુણાકાર આવે રકમમાં, તો 9 × 6 = 54 તમે કરો. સોરી, દાખલો કંઈક બીજો છે. ગામની વસ્તી 96,000 હતી ને એના 90% શોધવાના, ફલાણું ઢીકણું. દાખલો કંઈક બીજો છે. તમને જવાબ કેવા આપ્યા છે? 900, 1000. જવાબ એમ પૂછ્યો છે અંદાજે શું આવે સમજી લેજો. 900, 1000, 950, 850.
રોહિત દવેરા, મને બધી ખબર છે, અહીંયા તું મને શીખવાડસ કે શું કરસ એ સમજાતું નથી. એ મને એમ કહે છે કે કોઈ પણ સંખ્યાને 5 થી ભાગવાની ડબલ ગેઇન પોઈન્ટ, એલા બધી ખબર છે, અત્યારે તારામાં બુદ્ધિ જ નથી, હું તો એમ કહી શકું છું. ટ્રીકો વાપરા વિના જવાબ કેમ અપાય એ શીખવા માટે આપણે ફાંફા મારીએ છીએ, અને તારે ટ્રીકો જ વાપરવી છે. 5 વડે ભાગવાની રીતથી 3 શેષ વધે તો જવાબ 0.6 વાળો. બુદ્ધિ વગરની વાતો ચાલુ થઈ ગઈ છે, કોઈ દી તારામાં સુધારો નહીં આવે. તું ઈ જ કર, આ લેક્ચર જોવાની જરૂર જ નથી તારે. શીખવાનું ઈ છે કે એવું કઈ કર્યા વિના જવાબો આપવાના છે, એ નથી કરવાનું દવેરા. એટલે બુદ્ધિ વગરની વાતો ના કરીશ, બરાબર છે? થોડુંક સાંભળવામાં ધ્યાન દે. અત્યારે મેં તને કઈ પૂછ્યું નથી, દોઢું થવાની જરૂર નથી, સાંભળો શાંતિથી. હવે આવી રીતે એક પ્રશ્ન પૂછ્યો છે, તમને આ 4 જવાબ આપ્યા છે, કયો જવાબ આવે? 4 માંથી જ એક લેવાનો છે. લઈશું કે નહીં? તો કેવી રીતે થાય? તો કે જુઓ, કાયદેસર દાખલો ગણો તો 9 × 6 = 54 થાય. વધી આવી 5, 90 × 81 અને 5 864 થાય. આ કાયદેસર જવાબ થયો. સાંભળો, તમે સમજો હું શું કહેવા માંગુ છું. તમને મેં કશું પૂછ્યું નથી, આ કાયદેસર થયો. હવે ઘણા લોકો અંદાજે, પ્રશ્ન જ અંદાજે પૂછ્યો છે, સમજી લો ને તમે. એટલે ઘણા લોકો અંદાજે ગણે. 96 છે ને એના 100 કરે, અને 9 છે ને એના 10 કરે. એટલે આ એક મેથડ થઈ અંદાજે દાખલો ગણવાની. ઘણા લોકો કેવી રીતે ગણે? તો કે 96 ના 96 જ રાખે, 9 ના 10 કરે, એકને જ કરે, ભગવાનનો ડર લાગે. અમુક જે હાલી નીકળાય ને, ઘણા એમાં નથી બુદ્ધિ વગર ને, બુદ્ધિ વગર ના હોય એટલે 100 × 10 1000 એમ કહીને ટીક કરતી. લો, જવાબ આવી ગયો. અમુકને થોડીક બીક લાગતી હોય, થોડીક સમજણ હોય, તો ઈ શું કરે? 96 ના 96 જ રાખે, ખાલી 9 ના 10 કરે. બીક લાગે છે ને, એટલે કે આ 96 ના 100 નો કરે, 9 ના 10 કરે, તો એનો જવાબ આવે 960. અમુક ઉલટું કરે, 96 ના 100 કરે અને 9 ના 9 કરે. ખબર પડી? 96 ના 100 કરે, 9 ના 9 કરે, અને પછી જવાબ આવે એનો 900. ડન છે? તો આ ત્રણેય મેથડમાં મેં અંદાજે કર્યું છે. આમાં ત્રણેયમાં બેસ્ટ મેથડ કઈ કહેવાય? તો કે બેસ્ટ મેથડ એ કહેવાય કે જે આ સત્ય છે એનાથી નજીક હોય. તમે જોશો કે સત્યથી નજીક આ જવાબ છે, એટલે આ મેથડ બેસ્ટ કહેવાય. આ રીતે તમારે કરવું જોઈએ. તમને બધાને ખબર છે કે આ મેથડ તો જરાય બેસ્ટ નથી, આ રાક્ષસી કૃત્ય હતું. બેયને હળી કરી, 96 ના 100 કર્યા, 9 ના 10 કર્યા, બેયને હળી કરી, એટલે એ મેથડ તો જરાય બેસ્ટ નથી. એટલે આ તો તમે સીધી કાઢી નાખશો. હવે અહીંયા આ જે બે મેથડ છે, આમાં સારી કઈ કહેવાય? તો કે તમને એટલી ખબર પડે. અહીંયા અમુક છે ને બુદ્ધિ વગરના કોમેન્ટો કરે છે કે 96 × 10 છે એ બેસ્ટ કહેવાય. હવે આમાં ચોખ્ખું દેખાય છે કે બેસ્ટ નથી, તોય તમે બુદ્ધિ વગરના પ્રદર્શન શું કામ કરો છો? સત્યની નજીક આ છે એટલે મેથડ આ જ બેસ્ટ કહેવાય. અને મેં તમને પૂછ્યું નથી, પણ તમારે શોખ જ છે હાથે કરીને હલકી કરવાની, તો કરો. બરાબર છે? હવે આ બેમાં બેસ્ટ કઈ કહેવાય, એ શું કામ કહેવાય, આપણે એ સમજવાનું છે. સત્યની નજીક હોય બેસ્ટ કહેવાય, એટલે આ કહેવાય. હવે તમને પ્રશ્ન એવો થશે કે સાહેબ આ તો 96 હતા, મેં 96 ના 96 જ રાખ્યા, 9 ના મેં 10 કર્યા, ફર્ક મેં 1 નો જ કર્યો. અહીંયા મેં 96 ના 100 કર્યા, 4 નો ફર્ક કર્યો, 9 ના 9 જ રાખ્યા. અહીંયા હું ફર્ક બાળકો 1 નો કરું છું, છતાંય મારો જવાબ સત્યથી દૂર જતો રહે છે. અહીંયા હું ફર્ક 4 નો કરું છું, છતાંય મારો જવાબ સત્યથી નજીક રહે. આવું શું કામ થયું? 4 નો ફેર કર્યો તોય સત્યની નજીક રહ્યા, 1 નો ફેર કર્યો તોય સત્યથી દૂર થયા. આવું શું કામ? તો કે તમે અહીંયા કેટલાનો ફેર કર્યો? 4 નો. જેટલાનો ફેર કરો ને એને જેનાથી ગુણો ને એટલા ગણો ફરક પડે. ફેર કર્યો 4 નો, પણ એનો ગુણાકાર 9 હારે થયો, એટલે ઇફેક્ટ આવે 36 ની. આ થોડુંક સમજવું અઘરું છે, વિચારશો તો સમજાશે. અહીંયા તમે ફર્ક કર્યો 1 નો, પણ એનો ગુણાકાર કર્યો 96 હારે, એટલે 96 ગણો ફર્ક થાય. એટલે ફર્ક અહીંયા જોજો તમે 96 નો પડ્યો.
ટૂંકમાં ફર્કનો ગુણાકાર જેની હારે થાય એટલા ગણો ફર્ક થાય. અહીંયા ફર્કનો ગુણાકાર 9 હારે થાય છે એટલે 9 ગણો ફેરફાર મોટો થાય. અહીંયા 96 ગણો ફેરફાર મોટો થાય. એટલે 1 હતો ને 96 થઈ ગયો. અહીંયા જે 4 હતા ને 36 થયા, કેમ કે 9 ગણા જ થયા. તો શું નક્કી થાય? તો કે તમે શું ફેરફાર કરો છો ને એ મેટર નથી કરતો. અહીંયા 4 નો ફેરફાર કર્યો ને અહીંયા 1 નો ફેરફાર કર્યો એ મેટર નથી કરતો. ફેરફાર કર્યા પછી એને તમે કેની હારે ગુણો છો ને એ મેટર કરે છે. ખબર પડી? અહીંયા તમે ફેરફારને 96 હારે ગુણો છો, અહીંયા ફેરફારને તમે 9 હારે જ ગુણો છો. ટૂંકમાં ફેરફાર કેટલો કરો એ ખાસ મેટર નથી કરતો. મેટર તો કરે પણ ખાસ મેટર નથી કરતો. મેટર કરે છે એનો ગુણાકાર કેની હારે થાય. ખબર પડી? નથી ખબર પડી એને એટલું સમજવાનું રહીએ કે ગમે ત્યારે 2 આંકડા આપેલા હોય અને અંદાજે દાખલો ગણવો હોય, આ હવે લખી લેવાનું. 2 આંકડા આપેલા હોય અને અંદાજે ગુણાકાર કરવો હોય તો આપેલી બંને સંખ્યામાંથી નાની સંખ્યામાં કોઈ પણ જાતનો ફેરફાર કરવો નહીં. જે કાંઈ અંદાજો મારવાનો છે, એપ્રોક્સિમેશન કરવાનું છે, ફેરફાર કરવાનું છે, એ આપેલી બંનેમાંથી મોટી સંખ્યામાં જ કરવું. એટલે હવે તમને ક્લિયર સૂચના મળી. આમ લોજિક સમજાયું હતું, લોજિક ન સમજાણું હોય ગોખી નાખે. ખરેખર તો સમજીને કરો એ સારું. 96 અને 9 નો ગુણાકાર કરવાનો હોય તો આમાં નાની સંખ્યા કઈ 9, તો એના સામું જ નહીં જોવાનું, કોઈ નજર જ નહીં બગાડવાની. જે કાંઈ ફેરફાર કરવાનો છે અહીંયા કરાય એટલે 100 થાય. એટલે જવાબ આવે તમારો 900. તમને મને બેયને ખબર છે 900 સાચો જવાબ નથી, કારણ તો કે આપણે એક્ઝેક્ટ નથી કર્યું. તો જવાબ હવે તમને એ પણ ખબર પડવી જોઈએ કે જવાબ 900 થી મોટો આવે કે 900 થી નાનો આવે. તો કે મારે ગુણવાના હતા 96 થી, મેં ગુણી કાઢ્યા 100 થી, એટલે વધારેથી ગુણી કાઢ્યા, તો હવે પાછું ઘટાડવું પડે બેલેન્સ કરવા માટે. તો જવાબ 900 થી ઘટાડીને એટલે કે નાનો આવે. તો આમાં 900 થી નાનો જવાબ કયો છે? 850. આ તમારો જવાબ ટીક કરવાનો થાય. આ તમને ખબર પડવી જોઈએ. તો એક વસ્તુ તમે લખી શકો છો કે ગમે ત્યારે ગુણાકાર કરવાનો હોય તો નાની સંખ્યાને ચેન્જ ના કરવી. જે કાંઈ ફેરફાર કરો છો એ મોટી સંખ્યામાં કરી અને ગુણાકાર કરવો. મોટી સંખ્યાને અનુકૂળ બનાવી દેવાની. ક્લિયર છે? એટલે કોઈ વાંધો નહીં આવે. હવે ઘણીવાર આવું થાય, તમને એવું પૂછ્યું છે 18 ગુણ્યા 22, તો આમાં નાની કઈ મોટી કઈ? એટલે તમે સીધું કહેશો સાહેબ 18 નાની છે ને 22 મોટી છે. ના, હું એમ કહું કે આ લગભગ બે સરખી જ કહેવાય. આ લગભગ 96 ને 90 કરાય. હવે 96 ને 90 કરાય ને, શું કામ ન કરાય? હું તને એમ કહું છું કે 90 ગુણ્યા 9 માં મજા આવે કે 100 ગુણ્યા 9 માં મજા આવે? આ થોડીક બુદ્ધિ રખાય. પૂછતા પેલા મેઘરાજસિંહ થોડીક બુદ્ધિ રખાય. કરવા માટે તો બધુંય થાય, 95 થાય. બુદ્ધિ વગર ના હોય ને એ 95 કરે. 96 ગુણ્યા 9 કરવાના છે. તમારામાં જો બુદ્ધિ હોત ને તો આ પ્રશ્ન જ ન પૂછે. 100 લેવાના કે 90 લેવાના? કરાય એવું પૂછે છે. કરાય તો બધુંય, પણ બુદ્ધિ તો હોવી જોઈએ ને કે શું કરાય ને શું ન કરાય. આમાં મજા આવે કે આમાં મજા આવે? તો કે સાહેબ આમાં મજા આવે. એક વાત, એટલે મજા તો આવે છે. બીજી વાત, 96 થી 100 કરો ને તો 4 નો જ ફેર પડે. 96 થી 90 કરો તો કેટલાનો ફેર પડે? 6 નો. પીડાઈ લેવી છે અને સત્યથી દૂરે જવું છે. આવું કામ માત્ર ને માત્ર બુદ્ધિ વગરના લોકો કરે, અને આવા વિચારે બુદ્ધિ વગરના લોકોને જ આવે. તમને જો આવો વિચાર આવે ને તો તમારી જાત પ્રત્યે તમને ઘૃણા ઉત્પન્ન થવી જોઈએ કે હજી હું આ ધરતી ઉપર હાલવું એટલો સક્ષમ બન્યો નથી અથવા બની નથી. ગમે એને ખબર પડે આટલી તો. સમજો છો ને તમે? 78 આપ્યા હોય તો આના 70 ન લેવાય, આના 80 જ લેવાય. એટલી બુદ્ધિ ગમે એનામાં હોય. 77 આપ્યા હોય તો 80 જ લેવાય, 70 ના લેવાય. આ ગમે એને બુદ્ધિ હોય. તમને આવો વિચાર આવે છે તો તમે હજી ઘણા કાચા છો. તો ક્લિયર છે? જે કાંઈ એપ્રોક્સિમેશન કરવાનું હોય એ મોટી સંખ્યામાં કરવું. હવે 18 ગુણ્યા 22 આમાં કઈ મોટી ને કઈ નાની, આવી વાત હાલતી હતી. તો આનો સીધો મતલબ તમારે શું લેવા, હું તમને કહું છું
બેયને હરખી ગણવાની. ટૂંકમાં બેયમાં નાનો મોટો ફેરફાર તમે કરી શકો છો. આ દાખલો ગણવો હોય તો 18ના 20 લેવાય અને 22ના 20 લેવાય. હવે કોઈ એવું ન કે 22ના 25 કરો. આમાં તમે બે કામ કર્યા કહેવાય. આને વધાર્યું એમાં આને ઘટાડ્યું એટલે બેલેન્સ થઈ ગયું. એટલે સત્યથી થોડાક દૂર જતા હતા એ પાછા નજીક આવી ગયા. તો આવા કાર્યો કરવા, આવા વિચાર આવે ને તો કોઈ જુએ નહીં એમ સાઈડમાં મોઢું કરીને દાંત કાઢી લેવાના. અને આવા વિચાર આવે ને, આવા વિચાર એટલે આપણે આમ અફસોસ થવો જોઈએ કે હું કેમ વિચારતો નથી. ખબર પડી ગઈ? તો આ થાય. હવે નાના મોટાની થોડીક હું દરેક વસ્તુમાં ક્લિયર જ છું. તમે થોડુંક સાંભળવાની ટેવ રાખો ને તો કોઈ દી ઝંઝટ ના થાય. મેં કીધું ને, નાના મોટામાં કોને નાનો ગણવો કોને મોટો ગણવો દરેક વસ્તુમાં હું ક્લિયર છું. ખાલી થોડીક ટેવ રાખવાની છે, શાંતિથી સાંભળવાની અને વિચારવાની. એક નંબર આપેલો હોય એના કરતા બીજો નંબર ઓછામાં ઓછો ડબલથી વધારે હોય ને તો જ નાના મોટા ગણવા. બાકી બધા હરખા છે એમ જ માનીને હાલવાનું. એક સંખ્યા અહીંયા 18 આપી છે અને એક સંખ્યા અહીંયા 48 આપી છે. તો તમે આને નાનો કહેશો ને આને તમે મોટો કહેશો. ક્લિયર છે? અને જે કંઈ ચેન્જીસ કરશો એ તમે માત્ર ને માત્ર આમાં જ કરશો. ક્લિયર છે? એક નંબર 18 આપ્યો છે અને એક નંબર 29 આપ્યો છે તો બે નંબરને તમારે ઓલમોસ્ટ સરખા જ ગણવાના થાય છે. કેમ કે 18ના ડબલ થયા વધારે નથી. તો મોટો કેને ગણવો નાનો કેને ગણવો એ તમને ખબર પડી ગઈ. અને તમે જે કંઈ ચેન્જ કરશો એ મોટી સંખ્યામાં જ શક્ય હશે ત્યાં સુધી કરશો. નાની સંખ્યામાં જરૂર ના હોય ત્યાં સુધી હળી નહીં કરો. ક્લિયર છે? આ થઈ ગયું. હવે આગળ માની લો કે આપણે હળી કરીએ છીએ તો એના પરિણામો શું આવે એ પણ આપણને ખબર હોવી જોઈએ. હું તમને એમ કહું કે 21 × 6 કરવાના છે. સીધા સાદા સમજી શકો એવા એક્ઝામ્પલ આપું તો આનો જવાબ આવે 126. આ સાચો જવાબ છે. પણ માનો કે તમે અંદાજે ગણો છો તો તમે છોકરાઓ શું લેશો? 20 × 6. તો જવાબ શું આવ્યો? 120. આ અંદાજ આવ્યો. શું આવ્યો? અંદાજ. પરીક્ષામાં તમે દાખલો આ રીતે ગણશો કે 20 × 6 120. 120 જવાબ ક્યાંય નહીં હોય. તમને એટલી તો ખબર પડે કે મારે 21 થી ગુણવાના હતા અને મેં ગુણ્યા 20 થી. નાનું કર્યું તો જવાબ એ નાનો થઈ જાય. તમે જે પાપ કર્યું છે એના કારણે જવાબ નાનો થઈ ગયો. પ્રાયશ્ચિત કરવું હોય તો પાછો સાચા તરફ જવાબ તરફ જવું પડે એટલે મોટો જવાબ આવે. તો શું ખબર પડી કે આ 21 × 6 છેદમાં 1 હોય કે નહીં? ટૂંકમાં ગુણાકારમાં સંખ્યાને તમે નાની કરો તો જવાબ જે આવે એનાથી મોટો લેવો. ખબર પડી? હાવ દેશી ભાષામાં અથવા તો ક્લિયર કહું તો અંશમાં સંખ્યા આ અંશ કહેવાય. છેદ તમે કહેશો સાહેબ આમાં છેદ તો છે જ નહીં. ભલે ને છેદ ન હોય, અંશ તો કહેવાય. છેદમાં એક કાયમ હોય. આ હું તમને બ્રોડ માઇન્ડ સાથે શીખવાડું છું. કેમ કે આગળ તમે અપૂર્ણાંકી લેવાનો છે. એક ઝાટકે બધું યાદ રહી એટલા માટે. નોખું ગોખવું ના પડે એટલે અત્યારે થોડોક લોડ લઈ લ્યો. આને અંશ કહેવાય. આ એકડો છેદમાં હોય. અંશમાં સંખ્યા શું કરી? નાની કરો. નાની કરો તો જવાબ મોટો લેવો. હવે માની લો કે તમને પ્રશ્ન પૂછ્યો છે 19 × 6 એટલે 19 × 6 114 થાય. પણ તમે છોકરાઓ 20 × 6 120 કરશો. ગુણવાના હતા 19 થી તમે મોટું કરીને ગુણી નાખો એટલે જવાબ એ તમારો મોટો થઈ ગયો. સાચો જવાબ એનાથી નાનો આવે. આ લોજિક સાથે શીખવાડું છું. તો અહીંયા બીજું વાક્ય આવે કે અંશમાં સંખ્યા મોટી કરો તો જવાબ નાનો લેવો. ધ્યાનથી સાંભળો, બીજું કાંઈ વિચાર્યા વિના, અને સાંભળ્યા પછી એના ઉપર ધ્યાન દો. તો આ એક સનાતન સત્ય મેં તમને લખી દીધું કે અંશમાં નાની કરો તો જવાબ મોટો લેવો અને અંશમાં મોટી કરો તો જવાબ નાનો લેવો. કઈ ઘટના માટે છે? આ બધું ગુણાકાર માટે છે. બુદ્ધિ ચોખવટ હું કરું છું. ટૂંકમાં હજી તમને હરખું યાદ રહી એટલા માટે ટૂંકમાં અંશમાં
જેવું કરો એનાથી ઉલટો જવાબ લેવો. લો થઈ ગયો, યાદ રહી જશે. હવે અંશમાં જેવું કરો એનાથી ઉલટું કરો એટલે પ્રાયશ્ચિત થઈ જાય. ડન. હવે આગળ જઈએ. હવે લઈએ છેદમાં. માની લો કે 120 છે અને ભાગ્યા 21 કરવા છે. આવ્યું ને? તમે આ નથી કરવાના. તમે આ કરશો ને 120 ભાગ્યા 21 એટલે જવાબ આવશે 5.95. માની લો, મેં કીધો એ માની લો, સાચો જવાબ આવો કંઈક આવશે. તમે મારા બાળકો 120 ભાગ્યા શું કરશો 20 એટલે જવાબ આવશે તમારો 6. તમને ખબર છે જવાબ 6 ની આજુબાજુ આવે પણ 6 ન આવે. તો 6 થી ઉપર આવે કે 6 થી નીચે આવે આટલી ખબર પડે ને એટલે 10 માંથી 7 દાખલા તમે કોઈ જાતની લાસ્ટ ડિજિટ ફલાણો ડિજિટ કોઈ ટ્રીક વાપરવી નહીં પડે, એમનેમ થઈ જશે. તો તમને એટલી ખબર પડે કે 120 ના મારે 21 ટુકડા કરવાના હતા. મેં 120 ના 20 ટુકડા કર્યા તો 6 ના ટુકડા થયા. પણ હજી એક વધારે ટુકડો કરું તો આ ભાગ ઘટી જાય. તમે એવું વિચારી શકો કે 120 રૂપિયા હતા, 21 જણ વચ્ચે વેચવાના હતા, પણ મેં આ 120 રૂપિયા 20 જણ વચ્ચે વેચ્યા એટલે દરેકના ભાગમાં 6 આવ્યો. જો 21 જણ વચ્ચે વેચે તો 6 થી ઓછો આવત એટલે જવાબ આવે 5.95. ટૂંકમાં છેદમાં 21 ના તમે શું કર્યું 20 નાનું કર્યું તો જવાબે તમારો જે આવે એનાથી નાનો લેવો. છેદમાં સંખ્યાને તમે નાની કરી તો તમને મળેલા જવાબ કરતા નાના જવાબને ટીક કરવો. ગઢવીભાઈ કહે તો મજા આવે એવું છે. તમારે યુપીએસસી કરવી છે ને ગઢવીભાઈ, તમે આમાં બહુ હાલશે તમારું યુપીએસસીમાં. જો કે આ બધે હાલે અને મજા આવે એવું છે, પણ ખબર નહીં બધાને લખણ જ ઓલા પડ્યા છે, છેલ્લો આંકડો ને ફલાણું ઢીકણું. આ જ વસ્તુ બેસ્ટ છે. પેલા આ શીખાય, તમારો કોન્ફિડન્સ આનાથી વધશે. બેઝિક જે 3-4 નીતિ નિયમો છે હું તમને અત્યારે શીખવાડું છું, એને હરખા શીખી લો એટલે તમને ભાન પડશે કે તમે જે પાપ કરો છો એનું પ્રોપર પ્રાયશ્ચિત થાય છે કે કેમ. જે કાંઈ એપ્રોક્સિમેશન કરો છો એ પાપ કહેવાય. હવે આગળ લઈએ. 120 ભાગ્યા કરવાના છે 19. આ તમે કરો ને એટલે 6.05 જેવો જવાબ આવે. પણ તમને આમાં મજા નહીં આવે એટલે તમે 120 ભાગ્યા 20 કરશો, તમારો જવાબ આવશે 6. 120 રૂપિયાના 19 જણ વચ્ચે વેચવાના હતા, પણ તમે 20 વચ્ચે વેચી દીધા તોય 6 રૂપિયા મળ્યા. કદાચ તમે 19 જણ વચ્ચે વેચ્યા તો હજી થોડાક વધારે મળત. તો વધારે મળત એટલે કેટલા આવત? 6 રૂપિયાથી વધારે એટલે 6.5. ટૂંકમાં છેદને તમે મોટો કરો તો જવાબ જે આવે એનાથી મોટો લેવો. તો બે વસ્તુ ક્લિયર છે? હું લખું. છેદને મોટો કરો તો ફાઇનલ જવાબ નાનો લેવો. જે આવે એનાથી, આખું વાક્ય એવું થાય. છેદને મોટો કરો તો જે જવાબ આવે એનાથી ફાઇનલ જવાબ નાનો લેવો. અને મોટો કરો તો જવાબ મોટો લેવો. મેં ભૂલ કરી, મોટો લેવો. છેદને એવું જ શીખવાડ્યું હતું ને મેં તમને. નાનો કરો તો ફાઇનલ જવાબ નાનો લેવો. પછી શું થાય? ટૂંકમાં જેવું પ્રશ્નમાં કરો એવું જવાબમાં કરવું. આ મેં તમને અડધી કલાક થઈ શીખવાડતા. એમાં હું 2-4 વાર તો સરખી રીતે ન સાંભળી શકાય ને ખીજાણો ખરો. મને ખબર પડે છે આવું ન ખીજાવાય, પણ આ તમારું ઘડતર થાય છે બેસ્ટ રીતે. ભલે તમને અત્યારે અપમાન લાગતું હોય, ઇન્ટેન્સલી જ કરું છું કે તમને બીજી વાર કાંઈ પણ કોમેન્ટ કરવી હશે ને તમે વિચારશો. અને કોમેન્ટ તો કરવાની જ છે, ગડબાઉ કોમેન્ટ તો કરવાની જ છે, હું ગમે એમ કહું, પણ વિચારીને કોમેન્ટ કરશો એટલે તમારું લેવલ જોરદાર થઈ જશે. ગણિત નહીં, તમને બધું જિંદગીનું ગણિત આવડી જશે. તો ટૂંકમાં કીધું. આમ હું એમને મેં તમને કહી શીખો હોત 1 મિનિટમાં વસ્તુ લખીને દઈને તમને ગોખવા દઈ દીધી નહીં, એમ ન કરાય, સમજીને કરાય. એટલે તમે જ્યારે કંઈ પણ કરશો તો તમને બધી ખબર પડશે.
જો આને મને મેફુઝાબેને ઉલટું કરી દીધું, લખીને આપી દીધું. ફાઇનલ હવે શું થાય? અંશમાં ઉલટું કરવું. અંશમાં જેવું કરો એનાથી ઉલટું અને છેદમાં જેવું કરો એવું જ જવાબમાં કરવું. આ એક જ વાક્ય માટે છેલ્લી આપણે અડધી કલાકથી મથીએ છીએ. આટલું જ તમારે શીખવાનું હતું. અંશમાં ઉલટું કરવાનું અને છેદમાં જેવું કરો એવું કરવાનું. વાસુદેવ વેગડ રૂપિયાવાળા કોણ કન્સેપ્ટથી સરળતાથી યાદ રહીએ છે. યાદ રહી ગયા પછી હવે આ કરી નાખવાનું. એ તો સમજવા માટે હતું, યાદ રાખવા માટે નહોતું. મેં તમને સમજાવવા માટે એ ઉદાહરણ આપ્યું છે. તો થઈ ગયું કે નહીં? આવી રીતે કરશો તો આ વાત થઈ. ગુણાકાર અને ભાગાકારમાં આ રીતે થાય. જ્યાં ગુણાકાર ભાગાકાર મિક્સ હોય ત્યાં બધે આ રીતે થાય. સરવાળા બાદબાકી કરવામાં કોઈ જાતની ચિંતા નથી, ભાગાકારમાં કોઈ જાતની ચિંતા નથી. જે કાંઈ ચિંતા હતી તમને ગુણાકારમાં આ થયું. હજી આમાં ઘણું બધું ઊંડું ઉતરી શકાય. જવાબો વચ્ચે કેવા ગેપ છે, શું છે, પણ એટલું ડિટેલમાં તમારે કોમ્પિટિટિવ એક્ઝામ, મેં કીધું ને કે બેંકની પરીક્ષામાં સૌથી વધારે કેલ્ક્યુલેશનો હોય, એમાં સૌથી વધારે પીડાઓ હોય. દાખલા અઘરા કરતાં કેલ્ક્યુલેટિવ વધારે હોય. એટલે એમાં તમારે હજી આમાં ઘણું ડીપમાં જવું પડે. પણ આપણી જે પરીક્ષાઓ છે, ક્લાસ 3ની છે, જીપીએસસીની છે, યુપીએસસીની છે, રેલવે છે કે સ્ટાફ સિલેક્શન છે, આમાં કેલ્ક્યુલેશન એટલી બધી નથી હોતી, સમજણ વધારે હોય છે. બેંકમાં સમજણ કરતાં કેલ્ક્યુલેશન વધારે હોય છે. એટલે અહીંયા હું બેંકના ક્લાસ નથી લેતો, બેંક સિવાયના. તમે જોયું હશે હું જ્યારે પબ્લિક પ્લેટફોર્મ પર બોલ્યો છે ને ત્યારે કીધું જ છે, કોઈ પણ તૈયારી કરતા હોય તો પાયાથી પ્રો જેસીબી બેચ લેવાય, પણ બેંકવાળાને ના પાડું છું. અને બીજી તૈયારી કરતા હોય તો બેંકનો કોર્સ ના લેવાય, કેમ કે એમાં તમે વધારે પડતા કેલ્ક્યુલેટિવ થઈ જશો. ડન છે? ચલો હવે આપણે દાખલા ગણીએ છીએ. દાખલામાં તો ક્યાંય વાંધો નથી આવવાનો. એ રિયલના એક્ઝામ્પલો ગણશું ને ત્યારે આ બધી વસ્તુ વાપરવાનો છે. હવે હું તમને પ્રેક્ટિસ કરાવીશ. ટૂંકમાં બે વસ્તુ તમારે યાદ રાખવાની થાય. એક, નાના તરફ નજર બગાડવી નહીં. જે કાંઈ અંદાજા કરવાના છે ગણતરીમાં એ મોટા સંખ્યામાં કરવા. એક નાનો કહીએ ને મોટો કહીએ તો કે એક સંખ્યા કરતાં બીજી સંખ્યા ડબલથી વધારે હોય તો જ નાનો મોટો કહેવાય, બાકી બધા સરખા. ગામમાં પાદરના ઓટે એક કાકાની એક દાદાની ઉંમર 80 વર્ષ હોય અને બીજા દાદાની ઉંમર 78 વર્ષ હોય. તમે જોઈને કહી શકો ખરા કોણ મોટો છે ને કોણ નાનો છે? ન ખબર પડે, બે સરખા જ લાગે. ઘણી વાર એવું લાગે કે આ ખાધે પીધે સુખી ઘરનો હોય તો આ નાનો લાગે ને આ દાદો મોટો લાગે. પણ હમણાં એમ કહું કે ઘોડિયામાં 1 વર્ષનું એક બાળક સૂતું છે ને એક બાળક 2 વર્ષનું સૂતું છે, ફટ કરતી ખબર પડી જાય આ નાનું હશે ને આ મોટું હશે. ખબર પડી જાય કે નહીં? વસ્તુઓ આ જ છે. આવું શું કામ થાય છે? તો કે આ 1 ના 2 એટલે બમણો થયો, ગણતરીમાં જાવ. પણ એમાં અગેન તમે અટપટામાં ધંધે લાગશો. વનિતાબેન એવું કાંઈ વિચારવાનું નથી થતું, એવો કશા પ્રશ્નો પૂછવા નથી થતા. મારી વાત શાંતિથી સાંભળો. આ બધા ચોખલિયા વેડા બંધ કરો. તમારા બુદ્ધિ વગરની વાત ન કરાય, સમજણવાળી વાત કરાય. ખોટા તમે કાં તો આવું પૂછવા માટે છે ને તમે ખોટા બીયો છો. તમને બીક લાગે છે. બીક કોઈ જાતની છે જ નહીં. મને બધી ખબર છે, એટલું ધ્યાન રાખો. તમે બધા પ્રકારના પ્રશ્નો મેં કર્યા છે છેલ્લા 25 વર્ષથી. રોજ સવારથી સાંજ સુધી આ જ કરું છું. જેટલું કહેવાનું થાય ને દરેક વસ્તુની ક્લિયરિટી હું આપું છું. તમારે ખરેખર તો કોઈ વસ્તુ પૂછ આમ હોય તો પૂછવાનું જ નથી થતું. જે નથી થવાનું એ હું બોલતો જ નથી, અને જે થવાનું છે એ કહું જ છું. જેની જરૂર નથી કહેતો જ નથી. કોક જ એવું બને કે હું કંઈક ભૂલી જતો હોઈશ. એના માટે તમે બધાય મારી મેથી મારો, એના કરતાં રહેવા દો, ભલે ભૂલાઈ જાય. અગત્યનું હશે તો નહીં જ ભૂલાય. ડન છે? તો અહીંયા આ નાનું છે એટલા માટે અગેન અહીંયા તમે ગૂંચવાશો, એટલે આપણે આમાં નથી પડવાનું. તો એક વસ્તુ તમને યાદ રહી ગઈ કે નાનો મોટો હોય તો મોટાને ટચ કરવાનો, નાનાને ટચ નહીં કરવાનો.
એક અને બીજું અંશમાં જેવું કરો એનાથી ઉલટું જવાબમાં કરવાનું, છેદમાં જેવું કરો એવું જવાબમાં કરવાનું. આટલું કરશો એટલે 10 માંથી 7 દાખલા ગડગડાટ તમે કરી શકશો. ચલો હવે હું એવા જ બધા પ્રશ્નો લઈને આવ્યો છું. લઈશું આને તમે શું લેશો 160, આને તમે શું લેશો 4. હવે કોઈ એવું કહેશે કે સાહેબ આને મેં ચેન્જ કર્યું, આ ચેન્જ ન કહેવાય, આ કોઈ ચેન્જ ના કર્યા કહેવાય. 0.01 નો ચેન્જ એટલે કાંઈ ન કહેવાય, બરાબર છે. અને આ 2 કર્યા, ટૂંકમાં આમાં કોઈ ચેન્જ જ આપણે નથી કર્યા. ડન છે. તો શું આવશે 2 અને 80, જવાબ આવશે 80. ચલો ફટાફટ જઈશું આપણે એના પછીનો દાખલો લઈએ. 236.56 ભાગ્યા 18.29 અને ગુણ્યા 9.87 છે ને. તો સૌથી પહેલા આ લઈએ. 236 છે એના 240 કરું, મજા આવે કે નહીં? 18.29 છે એના 20 કરું, મજા આવે કે નહીં? 9.87 છે એના 10 કરું. તમે એમ કહેશો કે સાહેબ તે ત્રણેયને ચેન્જ કર્યા છે. તમે એમ કહેશો કે તે ત્રણેયને ચેન્જ કર્યા છે. હા, પણ આ જે ચેન્જીસ છે ને એ હાવ માઇનોર છે. જ્યારે આ જે ચેન્જ છે એ ઘણો વધારે છે. ખરેખર તો નાની સંખ્યામાં જરાક ચેન્જ કરો તો એની ઇફેક્ટ મોટી આવે, પણ એ હું અગેન કરાવવા જઈશ ને તો તમે બધા ભાગી જશો. અને મેં કીધું એમ અગેન ની પાછું બેન્કિંગ એક્ઝામ માટે જ જરૂરી છે, એટલે તમારે એટલો બધો લોડ ના લેવાય. આ રીતે કરાય. જવાબ નક્કી કરવામાં કોઈ સમસ્યા થાય ને ત્યાં વિચારાય. શું આવે જવાબ? 10 ઉડે તો 2, 2 ઉડે તો 120. જવાબ 120 ની આજુબાજુ આવે. આમાં 120 ની આજુબાજુ કેટલા છે સુહાની બેન? એક જ છે. થઈ ગયું. હમણાં અહીંયા જવાબ આવા લખ્યા હોત ને 127, 117, 137, તો તમને સમસ્યા થાત. તો તમારે ચોખલિયા થોડુંક થવું પડત કે આને 18 જ રાખવા પડત. આને તો 10 કરાય, પણ આ 18 જ રહે, 20 ના થાય. ઓલાય 240 રાખવા પડત. જોજો તો હું કરીશ ને જવાબ આવી જશે. આ 240 રાખું, આ કેટલા રાખું? 18, અને આ કેટલા કરું? 10. હવે જોજો આ હરખી રીતે કર્યું. ખાલી મોટાને જ ચેન્જ કર્યો છે, બાકી કોઈને નથી કર્યા. હવે તમે જોજો જવાબ તમારો 70 થી 127 થી 120 આવ્યો હતો ને, હવે 127 ની આજુબાજુ આવશે. જોજો કેટલાય ઉડે? 6, એટલે 40 ઉડે. 6 ઉડે તો 3. હવે 40 ગુણ્યા 10 એટલે કેટલા થાય? 400 ભાગ્યા 3 તો શું આવે? 133.33. થઈ ગયું નહીં? હવે તમને એ ખબર પડે કે આને મોટું કર્યું હતું, અંશને મોટો કર્યો હતો, તો જવાબ આનાથી નાનો આવે. 133 થી નાનો આવે એટલે 137 નો આવે. કયો આવે? 127. પણ હું કહું છું એમ અગેન આવું કાંઈ બહુ જરૂર નહીં પડે, કંઈક જ જરૂર પડશે. ડન છે. તો અહીંયા આવશે 127. ચલો બીજો ક્વેશ્ચન લઈશું. 1000 નું વર્ગમૂળ કાઢવાનું છે તો કાયદેસર નહીં કાઢવાનું કે 31 પોઈન્ટ આટલું થાય, 350 નું વર્ગમૂળ સાહેબ 18 પોઈન્ટ આટલું થાય, 20 નું વર્ગમૂળ 4 પોઈન્ટ આટલું થાય. એ કરવાનું જ નથી. ઉપર સૂચના જ આપી છે, ઠોકમ ઠોક ગણતરી કરો. તકલીફ કઈ જોવાનું, કઈ માપમાં કઈ રહેવાનું. જે અહીંયા જવાબોમાં પ્રોબ્લેમ થાય ત્યારે તમને બધાઈને ખબર પડે કે 1000 નું અંદાજિત વર્ગમૂળ 30 થાય. આ ખબર પડે છે ખરી? જરાક કોમેન્ટ કરો જોઈએ. મનમાં જે ડાઉટ હોય હવે લખો. 1000 નું વર્ગમૂળ 30 થાય છે, આમાં તમને જે કઈ ડાઉટ હોય કહો, એટલે હું તમને કહું. જરાકે ડાઉટ હોય તો મને કહો. ઘણાઈને બીક લાગે છે સાહેબ 31 થી વધારે થાય છે, તોય 30 જ લખવાનું. ડન છે. જરાકે ડાઉટ હોય તો આમાં બોલો. હું કહું ત્યારે બધું બોલવાનું છે. મને ખબર છે તમને ક્યાં ક્યાં શું તકલીફ છે. હવે આ 350 નું વર્ગમૂળ છે, થાય તો 18 ની આજુબાજુ, પણ લખવાનું છે આપણે 20. શું કામ? તો કે મજા આવે એમ ગણવું છે. હજાર નું વર્ગમૂળ અંદાજિત કેટલું થાય? વર્ગમૂળ કાઢતા મેં મહેફુઝાબેન શીખવાડ્યા છે. કોની આજુબાજુમાં આવે એ વિડીયો જોઈ લેજો ફરીથી. આવી રીતે બધાય વસ્તી છે ને આમ સીધા 77, 44 આનું વર્ગમૂળ કાઢવું ને તો વસ્તી સીધી બોલતી હતી 90 થી ઓછું આવે. એ વિડીયો જોઈ લેજો. અહીંયા સીધી ખબર પડે 30 થી થોડુંક વધારે આવે, એટલે મેં 30 જ લખ્યો રાઉન્ડ ઓફ. આ 350 છે, એટલે આમ તો 18 થી થોડુંક વધારે આવે, પણ સીધો મેં લીધો 20. 20 નો 400 થાય. 20 ને 18 માં કઈ ફેર નથી. અને આનું વર્ગમૂળ 4 ને 5 ની વચ્ચે આવે. મજા આવે એવો આંકડો મેં લીધો 5. આ સામાન્ય બુદ્ધિથી થયું કહેવાય. તો સીધે સીધી ખબર પડે જવાબ આવે 55.
ડન છે. આનું વર્ગમૂળ તમે કાઢો એટલે તમને સીધી ખબર પડે 90 થી થોડુંક ઓછું થાય એટલે લેવાય ગણતરીમાં 90. અંદાજે ગણવું હોય તો, કાયદેસર ગણવું હોય તો છેલ્લા આંકડા ને પહેલા આંકડા લેવાય. ડન છે. ચલો એના પછીનો ક્વેશ્ચન લઈએ. 13.5 નો વર્ગ કરવાનો છે. સામાન્ય બુદ્ધિ તમને બધાને એટલી હોય કે આનો જવાબ 13 નો વર્ગ એટલે 169 આવે ને એનાથી વધુ આવે, આટલી ખબર પડે. હજી થોડીક બુદ્ધિ આપણે વધારે વાપરીએ. 14 નો વર્ગ 196 થી ઓછો આવે, આટલી ખબર પડવી જોઈએ. આવું મારે હવે લખવાનું નથી થતું. તો 169 થી વધારે ને 196 થી ઓછો. હવે તો જવાબ 180 આવે ને 170 આવે. ઘણા પાછા આવી કોમેન્ટ કરે કે આવો જવાબ તો 170 છે. હું કહું ને કે 180 જવાબ આવે એટલે ઘણા પાછા ડાઉટ ઉભો કરે કે 170 છે. વાત તો તારી બરાબર છે, તું લકીરનો ફકીર છો, તું ચોખલિયો ગણે. સામાન્ય બુદ્ધિ આપણામાં એટલી હોય કે મારે 13.5 નો વર્ગ કાઢવો છે, આ 13 છે અને આ 14 છે, એની બરાબર વચ્ચે 13.5 છે ને, એટલી તો બુદ્ધિ આપણામાં હોય. તો જવાબે 13 નો વર્ગ 169 થાય અને 14 નો 196 થાય. આની બરાબર વચ્ચે જેની કિંમત આવતી હોય ને અથવા વચ્ચેની આજુબાજુમાં કિંમત આવતી હોય ને એવો જવાબ લેવાય. જે બે જવાબ હોય તે એક જ હોય તો વિચારવાનું નથી થતું. 170 અહીંયા આવે, આની હાવ નજીક આવે, વચ્ચે નો આવે. આ બેની બરાબર વચ્ચે નો આવે. 180 છે તો મોટું મોટું વચ્ચે આવે, એક્ઝેક્ટ વચ્ચે તો કઈ ના આવે. તો જવાબ શું આવે? 180. આ દિશામાં તમારે વિચારવાનું, નકર તમે અગેન કોમેન્ટ જ કરવાના છો. હું એમ કહું કે વચ્ચે વાળો એક જ જવાબ છે 180 એટલે ટીક કરો એટલે વળી 4 આઈટમ નીકળે કે વચ્ચે તો 170 છે. ખબર પડી? આટલી બુદ્ધિ હોવી જોઈએ કે 13.5 છે એ 13 અને 14 ની વચ્ચે આવે છે તો એનો વર્ગ એ 13 ના વર્ગ ને 14 ના વર્ગ ની વચ્ચે આવે. બધી વસ્તુમાં ચોખવટ કરવા જાશો તો કોઈ દી શીખવાના નથી. સામાન્ય બુદ્ધિ થોડીક વાપરવાની. અહીંયા લઈશું આપણે તો ઉપર 400 કરશું, કાંઈ વિચારવાનું નથી થતું. નીચે આપણે 800 કરશું, કાંઈ વિચારવાનું નથી થતું. આને આપણે 200 કરશું. ડન છે. મોઢે કરવાનું થાય, અમે લખ્યું નહીં, તમારે લખવાનું ન હોય, મનમાં જ સીધું વિચારવાનું રહીએ. બરાબર છે. તો જવાબ આવશે તમારો 100 આવશે ને. ચલો આગળ જઈશું. 399.98 નો વર્ગ છે. હવે તમને પરીક્ષામાં કાલે ઉઠીને પેપર સેટર એમ કહે કે 396 નો વર્ગ કરો એટલે આપણે સીધા જામી પડીએ 400 વાળી ટ્રીક ને ફલાણા વાળી ટ્રીક ને. આ કાંઈ ન કરાય. સૌથી પહેલા આને મનમાં ધારી લેવાય કે 400 નો વર્ગ મારે કરવો છે. 400 નો વર્ગ કરવો છે એટલે એ 16 અને પાછળ 4 જીરા 1,60,000 થી થોડોક ઓછો જવાબ આવે. પહેલા મનમાં આ વિચાર આવવો જોઈએ. કાંઈ પણ આવે ને એની પહેલા 1,60,000 થી ઓછો જવાબ, થોડોક ઓછો જવાબ આવે, આવો વિચાર આવવો જોઈએ. પછી નીચે જવાબ જોવાના. જો એક જ જવાબ 1,60,000 થી થોડોક ઓછો હોય, પછી 11,000 લખ્યા હોય કે 1,10,000 લખ્યા હોય ના નીચે કહેવાય. જવાબ લખ્યા હોય આવી રીતે કે 1,56,000 એક જવાબ લખ્યો છે અને બીજો જવાબ લખ્યો છે 1,10,000. હવે હું એમ કહું કે 1,60,000 થી ઓછો આવે એટલે આ ઓછો છે ને આ ઓછો છે તો આ ન ગણાય, આ જ ગણાય. તરત નજીક નો લેવાય. ખબર પડી? હવે માની લો કે જવાબ તમને બે આપ્યા છે, 1,56,696 અને એક જવાબ છે 1,56,666. હવે આ બે નજીકના છે. તો ત્યાં ઓલી જે વસ્તુઓ શીખ્યા છે ને, વર્ગમૂળની જે ઓલી શું કહેવાય, કયો વર્ગમૂળ હોય ને કયું વર્ગ ન હોય ને એ બધું શીખ્યા ને પછી લાભમાં લેવાય. એ બધું સ્ટેપ 2 માં આવે. પહેલા તો એપ્રોક્સિમેશન જ આવે. તમને બધાને ખબર છે છેલ્લે છગડો છે એટલે છેલ્લે 6 વાળો જવાબ આવે. આ બે માંથી જે આવશે એ કન્ફર્મ થઈ ગયું, બીજા હતા એ નહીં આવે. હવે 6 ની આગળ એકી જ આવે એટલે આ જવાબ લખવાનો થાય. આ તો મેં ખાલી એમને આપ્યા છે, આ પૂર્ણ વર્ગ નહીં હોય. સરવાળો અંક સરવાળોની કરશો તો ખબર પડી જશે. આ તો મેં ખાલી એમને આપ્યા છે. તો ત્યાં આ વસ્તુ વિચારવાની આવે. પણ પેલું તમે આ એપ્રોક્સિમેશન વિચારશો ને એટલે 50-50 તો મોટા ભાગે આવી જશો. ટેવ પાડજો, ઘરે કોઈ પેપર પકડજો અને ગણજો આ રીતે, હાવ મોઢે, હાથમાં પેન જ નહીં પકડવાની. તો અહીંયા 400 નો વર્ગ તમે કરો તો 1,60,000 થાય. કોઈ એમ કહેશે કે સાહેબ આ 400 નથી, એથી ઓછું છે, તો જવાબ 400 થી સેજ ઓછો આવે. હા, 20-25 રૂપિયા ઓછો આવે તો આ કોઈ એની આજુબાજુમાં ગણાય જ નહીં. એટલે અગેન સેટ તો એ જ કરવાનો થાય. સત્યથી નજીક તો એ જ કહેવાય. ચલો
હા, હવે આ બેના વર્ગમૂળ કાઢવાના છે. તમને સીધી ખબર પડવી જોઈએ કે 852 નું વર્ગમૂળ એટલે કે 930 ના વર્ગથી થોડું ઓછું છે. 30 નો વર્ગ થાય 900, એનાથી થોડું ઓછું છે. સીધો 30 તમારે કાંટા મગજની સોય 30 તરત પહોંચવી જોઈએ. આ પ્રેક્ટિસ આપણે પહેલા જ કરી ગયા છે, એટલે આ લખાય 30. એવી જ રીતે આનું વર્ગમૂળ તો કે 20 ના વર્ગથી થોડુંક વધારે છે એટલે 21 22 થાય, એટલે હું લખીશ 20 જ અને સરવાળો થાય 50. અહીંયા તમે જુઓ 30 થી ઓછું થતું હતું તો મેં થોડુંક વધાર્યું અને અહીંયા થોડુંક વધારે થતું હતું તો ઘટાડ્યું, એટલે બે બેલેન્સ થઈ ગયું, એટલે સાચો જવાબ 50 આવે. કાયદેસર લખવું હોય તો આનું વર્ગમૂળ 29 સત્યની નજીક અને આનું વર્ગમૂળ 41 થાય. આ સરવાળો તો 50 થાય. પણ અહીંયા તમે પીડાઓ લ્યો છો, છોલાવજો. ગણતરી કરતા કરતા માણસ છોલાય. આ અંદરથી જે ઘાવ લાગે ને એની વાત કરું. તમે 29 લ્યો ને 51 લ્યો ને એટલે અંદરથી છોલાવજો, અને 30 અને 20 લ્યો ને એટલે સ્મૂથલી હાલો છો. 41 નહીં, હા 21, હા આવું તો તાનમાં થઈ જતું હોય, બરાબર છે. થઈ ગયું નહીં? ચલો આગળ જઈશું. તો આ મારો આ જે એટીટ્યુડ છે ને એ પકડવાની વાત છે. તમારે આ રીતે એટીટ્યુડ, ગણિતના એટીટ્યુડ આ રીતે પકડવા જોઈએ. ચલો હવે અહીંયા છે આ 12.93 છે ગુણ્યા 78.78 છે અને નીચે 10.95 છે કે નહીં? છે કે નહીં? હવે તમારે કોમેન્ટ કરવાની છે, હું તમને પૂછતો જાઉં 12.93 ના કેટલા લઉં? હાલો 12.93 ના કેટલા લઉં? ચલો ફટાફટ જવાબ આવ્યો 13. હવે 78.78 ના કેટલા લઉં? 78.78 ના કેટલા લઉં? કોઈ જાતનું કઈ વિચારવાનું નથી થતું, વસ્તી બધી એમ જ કહે છે 80 લઉં. અને 10.95 ના કેટલા લઉં? 10. થઈ ગયું નહીં? થઈ ગયું નહીં? હવે હું ગણું છું, તમે કીધું જ લીધું છે. 10 ઉડે તો 8 આવે. 13 8 104 જવાબ આવ્યો. 13 8 104 જવાબ આવ્યો. આવ્યો ને? તો કયો ટીક કરાય? કઈ વિચારવાનું જ નથી થતું. ટીક કયો કરાય? 110. પાકું? હવે ઘરે તમે બધા બેઠા છો, તમારા હાથમાં મોબાઈલ છે. હું એમ કહું છું કે આ કાયદેસર આખી ગણતરી કરો છો. 12.93 મોબાઈલમાં કરો ને પછી કોમેન્ટ કરો. 12.93 ગુણ્યા 78.78 ભાગ્યા 10.95. આ કાયદેસર ગણતરી કરીને એક્ઝેક્ટ જે જવાબ આવે છે ને એ કોમેન્ટ કરો. એક્ઝેક્ટ જવાબ મારે જોઈએ છે. આ ગુણાકાર કરો, એક્ઝેક્ટ જવાબ આવે એ મને કહો. 93.025 જો વસ્તી કોમેન્ટ કરે છે તો આ સત્ય છે કે નહીં? તો 93.025 હોય તો આમાં જવાબ કયો ટીક કરવાનો થાય? આ કાયદેસર જવાબ આ આવતો હોય તો સાચો જવાબ 90 થાય. એનો મતલબ આપણે ખોટું કર્યું કે નહીં? હવે તમને અફસોસ થશે, પણ અમે સાહેબ આમાં ભૂલ તો કઈ કરી નથી, બધું બરાબર કર્યું છે, આપણે બધા ભેગા થઈને કર્યું છે, છતાંય આવું થયું. ભૂલ શું કરી કહું તો કે 11 હતા ને એના તમે 10 કર્યા. નાના ને ચેન્જ કરવાનો થતો નહોતો. તમે એમ કહેશો કે મેં તો 12.93 ને 13 કર્યા. 12.93 ના 13 એટલે 0.07 નો ફેર કહેવાય, અને 11 ના 10 એટલે 10% ફેર કહેવાય. એટલે જવાબમાં 10% ફેર પડે. તમારો જવાબ 104 આવતો તો એના 10% તમે ઘટાડો તો જવાબ તમારો થઈ જાય 93. પણ આ તમને થોડુંક અઘરું પડે છે. આ થોડોક બેન્કિંગ માટે કેલ્ક્યુલેટિવ ક્વેશ્ચન ગણાય. પણ અહીંયા તમે જો મારા પેલા નિયમનું પાલન કર્યું હોત તો તમને કોઈ વાંધો ન આવત. અહીંયા હું તમને કહું છું કે આ 12.93 ના 13 કરાય, આ 10.95 છે ને 11 કહેવાય, હાવ નજીક ગણાય 11. એટલે આ તો આમ જ લેવાનું થતું હતું. હવે આવું લઈએ સાહેબ તો ગણતરીમાં મજા ન આવે. મજા આવે જો તમે વિચારો ને. આ 78.78 ના તમને 80 દેખાણા, મને આ 77 દેખાય છે. કેમ? તો કે મારું તો કામ છે છેદે ટકાટક ઉડે અને હું સત્યથી દૂરે ના જાઉં, બે વસ્તુને બેલેન્સ કરું છું. મેં કરી લીધું બેલેન્સ. 11 ઉડે તો હા, 13 × 91 તમે જવાબ ટીક કરશો 90.
પણ આ થોડુંક અઘરું પડે, આવા વિચારો ઓછા આવે. થઈ ગયું? આ વિચાર ઓછા આવે તો હું એમ કહું છું કે આ નથી વિચારવું. તમને આ જ વિચાર આવે છે ને, હવે હું આના ઉપર જ જાઉં છું. જ્યારે બાળકો તમે આખા ગામને હળી કરો છો, હવે આ એક વસ્તુ લખી નાખજો, તમે જુઓ અહીંયા હળી કરી, ભલે આ તો ન કહેવાય હળી, પણ અહીંયા તો હળી કરી ને 78.78 ના 80, આને આપણે માનીએ કે હતું એમ નમ રાખ્યું. અહીંયા સળી કરી અને અહીંયા સળી કરી, ટૂંકમાં પાપ કર્યું. પાપ કરો એટલે પ્રાયશ્ચિત કરવું પડે. પાપ કરો એટલે પ્રાયશ્ચિત કરવું પડે. તો મોટા પાપનું પ્રાયશ્ચિત કરવાનું. મોટું પાપ કયું કહેવાય? મેં તમને કીધું હતું મોટી સંખ્યાને ચેન્જ કરો ને એ ધ્યાને નહીં લેવાનું, ધ્યાને લેવાનું નાની સંખ્યાને. નાની સંખ્યામાં જે પાપ કરો છો એ પ્રાયશ્ચિત જવાબમાં કરવું. મોટી સંખ્યામાં જે પાપ કરો, ખાલી મોટી એકમાં જ પાપ કર્યું હોય તો મોટીનું પ્રાયશ્ચિત કરવું. મોટી અને નાની બંનેમાં પાપ કર્યું હોય તો નાનીના પાપને જવાબમાં ધ્યાને રાખવું. ટૂંકમાં હવે પાપ શબ્દ જવા દઈએ, માત્ર મોટા અંકને જ ચેન્જ કરો છો તો એકોર્ડિંગલી અંશ અને છેદમાં શું કરવું એ મેં તમને શીખવાડ્યું, એ પ્રમાણે જવાબ લેવો. પણ માની લો કે નાની અને મોટી એમ બે સંખ્યામાં ચેન્જ કરો છો તો નાની સંખ્યામાં જે ચેન્જ કર્યો છે એને એકોર્ડિંગલી જવાબ લેવો. તો અહીંયા તમે 13 ના 13 રાખ્યા, 78 ના 80 કર્યા એટલે ચેન્જ કર્યો, અને 11 ના 10 કર્યા એટલે ચેન્જ કર્યો. તો આ જે ફેરફાર થયો ને આને ધ્યાને લેવાનો. છેદમાં શું કર્યું? 11 ના 10 કર્યા એટલે ઘટાડ્યું. તો જવાબ તમારે 104 આવતો હતો, એનાથી ઘટાડીને લેવાનો થાય એટલે જવાબ તમારો આવે 90. આવી રીતે તમે સમજી શકો છો. અશ્વિન શેખવા એમ કે 13 ના 12 લઈએ તો નજીક પહોંચી શકાય. ના, એ તો ઈના જ થયું. અહીંયા એકનો ફેર થયો ને અહીંયા એકનો થયો, એ ના થાય. એટલે સમજાણું, જ્યારે તમે 2 વાર ચેન્જ કરો છો ત્યારે જે નાની સંખ્યામાં ચેન્જ કર્યો છે એ ધ્યાને લેવાનો થાય છે. ડન છે? ચલો જઈશું આગળ. 13 ગુણ્યા 19 અને છેદમાં 17. આમાં કોણ નાનું ને કોણ મોટું મને કહો? કોણ નાનું ને કોણ મોટું મને કહો? જય પાનસુરિયા બરાબર છે. બધાય હરખા જ છે. હરખા છે તો ધડાધડ કરીએ. આ 19 છે ને આ 17 છે, તો હું એમ કહું છું કે આ 19 ના 17 કરી દો. ચેન્જ કર્યો છે, મોટાને જ કર્યો છે. ભલે મોટો કહેવાય નહીં પણ તો એને જ કર્યો છે. 17 ઉડી ગયા એટલે જવાબ આવે 13. તમને મને બધાને ખબર છે કે આપણે આમાં કંઈક એપ્રોક્સિમેશન કર્યું છે એટલે 13 જવાબ ન આવે. જવાબ કાં 13 થી થોડોક મોટો આવે ને જવાબ કાં 13 થી થોડોક નાનો આવે. આ તમને ખબર પડે? હવે આપણે નક્કી કરીએ. આપણે શું કર્યું હતું? અંશને નાનો કર્યો હતો ને. 19 ના કેટલા લીધા? 17. અંશને તમે નાનો કરો છો તો જવાબને તમારે થોડોક મોટો કરાય. તો 13 થી સહેજ મોટો જવાબ એટલે કયો આવે? 15. આમાં જો કે કઈ વિચારવાનું નહોતું થતું, પણ 12 અને 15 બે જવાબ હોત ને તો તમે ધંધે લાગે. આ સમજાય છે? જરાક કોમેન્ટ કરો છો ને. આ મેં વાર્તા કરી, આટલી તમને ખબર પડવી જોઈએ. વધારે ડિટેલમાં નહીં જાવ તો હાલશે. આટલી તમને ખબર કરવી જોઈએ. કોઈ એમ કે છેદ પણ નાનું, આમાં ક્યાં નાનું કર્યું? આ તો 17 ના 17 જ રાખ્યા છે. આના 19 ના 17 કરીને ઉડાડી દીધા. બરાબર છે? આગળ જઈ ગયું. 556 નું ઘનમૂળ કાઢવાનું છે. તમને મોઢે 556 ની આજુબાજુ જે સંખ્યાનું ઘનમૂળ યાદ હોય ને એ પકડો. તો કે 512. 512 નું ઘનમૂળ 8 થાય તો 556 નું 8 જેવું જ થાય. તો જવાબ શું આવશે? 8. 12 નો કરતા, કેમ કે 10 નો ઘન એ 1000 થાય. 12 નો ઘન તો 1000 થી વધારે થાય. બરાબર? ચલો આગળ લઈશું. હવે આ લઈએ 798 ભાગ્યા 27 અને ગુણ્યા 0.66. આ સંખ્યા છે ને અતિ નાની કહેવાય. ટૂંકમાં આ સંખ્યામાં કોઈ પણ જાતનો ચેન્જીસ કરી શકાય નહીં. અતિ નાની સંખ્યા હોય ને એને કોઈ દી જરા કે આમ કીડી જેટલું ડગાવો ને એટલે આમાં ઘણી બધી અસર થાય. સમજણ પડી? હું તમને એક એક્ઝામ્પલ આપું.
તમારા ઘરે પ્રસંગ છે, કંઈ લગ્ન પ્રસંગ કે આવું કંઈક છે, તમે કરિયાણાની દુકાને ઓલા કંદોઈએ કે જે હોય કેટરર્સ તમારો, એણે તમને એક ઓલા કહેવાય ને કે કરિયાણું લેવા માટે લિસ્ટ લખી આપ્યું છે, આટલી વસ્તુ કરિયાણાની દુકાને લઈ આવો, રસોઈ હું બનાવી દઈશ. એટલે તમે સામાન લેવા કરિયાણાની દુકાને ગયા, તમારું બિલ બાળકો, તમારું બિલ 1,61,230 રૂપિયા આવે છે. એટલે તમે શું કરશો, 1 લાખના ડટ્ટા આપશો તમે, અથવા તો 500 વાળી નોટના 2 ડટ્ટા આપશો એટલે લાખ થયા. સોરી, તમે એવું કરશો કે 500 વાળા 3 ડટ્ટા આપશો, ઘરેથી ડટ્ટા લઈને ગયા છો એટલે 3 ડટ્ટા સીધા આપશો એટલે 1.5 લાખ થઈ ગયા. પછી 100 વાળો એક ડટ્ટો આપશો એટલે 10,000 એ થઈ ગયા, 1,60,000 થઈ ગયા. હવે તમે ઉપલા 1,230 રૂપિયા પર્સમાંથી કાઢવા જશો ને એટલે વેપારી જ ના પાડશે, રેવા દો સાહેબ આવી ગયા. વેપારી જ ના પાડશે, રેવા દો સાહેબ આવી ગયા. આની જગ્યાએ માની લો કે તમે કરિયાણાની દુકાને ગયા છો અને 131 રૂપિયાના તમે મગ લીધા, તમે 100 રૂપિયા આપશો અને એમ કહેશો કે ઉપલા 31 નહીં દઉં તો હાલશે, તો ઓલો શું કરે ખબર છે, મગની થેલી પાછી લઈ લે અને એમ કે અમારી દુકાન બીજી વાર ન આવતો. અહીંયા વેપારી તમારા 1230 રૂપિયા છોડવા તૈયાર થાય છે, અહીંયા ખાલી 31 રૂપિયા નથી છોડતો. આવું શું કામ? તો કે સમજી શકાય છે કે અહીંયા રકમ બહુ મોટી છે એટલે આમાં એ ભઈલાએ કમાઈ લીધું છે, અહીંયા રકમ બહુ નાની છે આમાં 31 રૂપિયા નથી કમાતો. તો આ જ વસ્તુ સમજવાની કે જ્યાં બહુ મોટી રકમ હોય ને ત્યાં તમે એડજસ્ટમેન્ટ કરી શકો છો, નાની રકમમાં ના થાય. 0.66 છે, આમાં તમે શું કરી શકો? બિચારું એકથી તો એમને નાનું છે. સમજાણું? તો જઈએ આવું થાય ને ત્યારે આ કરિયાણાનું ઉદાહરણ યાદ રાખવાનું, આવું થાય કે ન થાય. ચલો થઈ ગયું. હવે આમાં શું કરાય? આને કોઈ નજર ન બગાડે એટલે આ તો પ્રોટેક્ટેડ છે. હવે આમાં તમારે શું કરવું છે? આમાં તમારે શું કરવું છે? 798 ના તો ગામે કહી દીધા 800 અને નીચે હતી આવી અને આ 0.66 આ ગામે કહી દીધું 800 નો લેવાય, 810 લેવાય. રોહિત દવેરા એમ કહે છે 800, એને ઉપર 800 કર્યા અને નીચે 25 કર્યા. ભઈલા આ ચેન્જ કર્યા, આ એનાથી બેસ્ટ છે. તમે બધા 800 કરો છો ને, મેં 810 કર્યા. આ સીધું ઉડે, 27 ઉડે તો 30 અને 0.66 છે ને એની વેલ્યુ તમને ખબર હોય તો 2/3 થાય. આવું આપણે 1897 માં શીખી ગયા હતા. બસ કરો 30 ગુણ્યા 2/3 20 જવાબ આવે. સમજાણું? હું ફરીથી લઉં છું. છેદ જો આના કરતા સંખ્યા ઘણી મોટી છે એટલે બહુ મોટી હોય ને ત્યારે આને કાંઈ ન કરાય. આમાં જે કાંઈ સેટિંગ કરવા એની થઈ શકે, આમાં તમને છૂટ છે જે કરવું હોય. તમે આના 25 કરો છો એટલે આને હળી કરો છો ને આને હળી કરો છો, એ કરાય જ નહીં. 27 માં 2 રૂપિયાનો ચેન્જ કરો છો એટલે ઘણો કહેવાય. 798 માં 2 રૂપિયા એટલે કાંઈ ન કહેવાય. મિત પ્રજાપતિ એમ કે 27 નો વર્ગ, 27 નો વર્ગ એવું શું કામ એટલું કરવું જોઈએ? સીધું દેખાય છે, નીચે 27 છે તો ઉપર 810 કરાય. આ સૌથી હેલું છે. ભાતના અખતરાઓ ન કરાય. હેલું હોય ને વિચાર, જેના મગજમાં સરળ અને સામાન્ય બુદ્ધિથી સમજી શકાય ને એ જ માણસ હોશિયાર કહેવાય, બાકીના બધા વિકૃત કહેવાય. એટલે આ 810 થાય ને આ 27 થાય. 27 નો વર્ગ મગજમાં આવે બરાબર છે, પણ એના કરતા આ હેલી વસ્તુ છે અને સત્યની નજીક એ રહ્યો છે. થઈ ગયું? અને આ જે 0.66 છે એને અપૂર્ણાંકમાં 2/3 કહેવાય. હવે તમે કરશો ને તો ટકાટક થશે. 27 તેરી 81 એટલે 30 થાય, 3 ઉડે તો 10, 10 દુને 20 જવાબ આવે. ચલો આગળ જઈએ. હાલો ભાઈ, 11 નો ઘન કરવાનો છે. મંડો કોમેન્ટ કરવા.
તમને મોઢે યાદ છે 11 નો ઘન 1331 થાય. આની આજુબાજુનો જવાબ આવે 1330. આગળ જઈશું. આ પણ સરસ ક્વેશ્ચન છે. 58 ભાગ્યા 87 છે. જેને 29 થી છેદ ઉડે એવી ખબર પડે ને, 29 દુ 58 ને 29 તેરી 87, 2/3 થાય અને એની કિંમત 0.66 થાય. થોડીક વાર પહેલા જ આપણે વાત થઈ હતી. તો આમાંથી 0.66 કયો કહેવાય અથવા તેની નજીક કયો કહેવાય? ઘણાઈને નથી ખબર પોઈન્ટના હિસાબની. તો અહીંયા પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2. તો બધાયમાં પોઈન્ટ પછી 2 કરો. આ 2 થઈ ગયા, આ 20 થાય. અહીંયા પોઈન્ટ કરીને 2 આંકડા કરો અને અહીંયા 2 કરો. હવે જોવો જોઈએ 0.66 ની નજીક કયું છે? તો કે 0.60. પણ આ તમને 29 વાળી ખબર હોય તો થાય. હું થોડુંક મારે જે શીખવાડવાનું છે એ કહું. એક તો તમે 58 ના 60 લ્યો અને 86 કે જે 87 છે એના 90 લ્યો. એટલે કોઈ એમ કહેશે કે સાહેબ તેમાં બેયને હળી કરી. હા, બે આંકડા બહુ એક કરતા બીજો બહુ મોટો નથી, આના કરતા ડબલ નથી, એટલે મેં બેયને હળી કરી. હવે તમે ઉડાડો તો 2/3 થઈ જાય. અને આના કરતા સારું લોજિક કે જે હું ઈચ્છું છું કે તમને ખબર પડવી જોઈએ, એ લોજિકની વાત કરું છું. આ 58 છે અને આ 87 છે કે નહીં? તમને ખબર છે કે આ એક અપૂર્ણાંક છે. તમને એ પણ ખબર છે કે આ એક શુદ્ધ અપૂર્ણાંક છે. શુદ્ધ અપૂર્ણાંક એટલે અંશ છેદ કરતા નાનો છે. અંશ છેદ કરતા નાનો હોય એટલે જવાબ 1 થી ઓછો આવે. આ તમને ખબર છે? આપણે છે ને આમ જીપીએસ ચાલુ થાય, આપણે ધારો કે ગાંધીનગરની ભેંસકી પાઠશાલા ક્લાસ સર્ચ કરવો હોય ને તમે ગૂગલ કરો તો ગૂગલમાં કેવું ચાલુ થાય? પૃથ્વીનો ગોળો આવે, પછી ઇન્ડિયા આવે, પછી ગાંધીનગર આવે કે નહીં? ગુજરાત આવે, પછી ગાંધીનગર આવે, પછી સેક્ટર 16 આવે, પછી ભેંસકી પાઠશાલા આવે. તો આમ કરતું જાય. એમાં આમાં એ જ રીતે કરાય. સૌથી પહેલા તમને ધ્યાનમાં આવે કે 1 થી ઓછો આવે. આ તો સીધી ખબર પડે. હવે 1 થી ઓછો આવે ને એટલે બીજો પડાવ તમારો 0.5 હોય. અડધાથી કેવો આવે એટલે નક્કી થઈ જાય કે અડધાથી નીચે આવે કે અડધાથી ઉપર આવે. અડધાથી ઉપર આવે તો 1 અને અડધા વચ્ચે આવે. આવી રીતે કરાય. તો કે 87 છે એના અડધા 44 થાય. મોટા 44 કરતા અંશ મોટો છે, અંશ અડધાથી મોટો છે એટલે જવાબ એટલે આને આવી રીતે હોય 5 અને છેદમાં 7 હોય. તો 7 ના અડધા કરતા મોટો છે એટલે આનો જવાબ અડધાથી વધારે આવે. માની લો કે અહીંયા 2 લખ્યા હોય તો 7 ના અડધાથી આ નાનો છે એટલે આનો જવાબ અડધાથી ઓછો આવે. અંશ છેદના અડધાથી ઓછો હોય તો જવાબ 0.5 થી ઓછો આવે. સામાન્ય બુદ્ધિ થઈ. તો અહીંયા એ જ રીતે થાય. આના અડધાથી આ મોટો છે તો જવાબ 0.5 થી મોટો આવે. આવી રીતે પકડતું જવાય જવાબને. તો 1 અને અડધાની વચ્ચેનો જવાબ આવે એટલે જવાબ આવે 0.6. આ અડધો નથી હો, અડધો છે ને 0.5 ને કહેવાય. 0.5 એટલે 50 થાય. આ બે અલગ અલગ છે. ડન છે? આગળ જઈશું. સીધો સાદો સરવાળો છે. અહીંયા કાંઈ વિચારવાનું નથી. આ 125 અને આ 100, 225 અને 40, 265. જવાબ આવશે બી. આગળ જઈશું. અહીંયા હવે એક ચોખવટ તમને કરી દઉં કે આવી રીતે છોકરા હોય ને 8/4 અને /2, આવી રીતે સળંગ ભાગાકાર હોય ને તો તમને એક ચોખવટ કરી દઉં કે પેલો આંકડો અંશમાં આવે ને બાકીના બધા છેદમાં આવે. એટલે 8 અંશમાં આવે, ચોગડો અને બગડો બે છેદમાં આવે, છેદમાં એ બે વચ્ચે ગુણાકાર હોય. આવી ચર્ચા થઈ ગયેલી છે, ફરીથી કહું છું. હવે આ ગણતરી કરો ને જે જવાબ આવે ને જવાબ ગણાય. તો સેમ વસ્તુ આમાં થાય. પેલા આપણે લખીએ 40,440 છે, છેદમાં 444 છે અને છેદમાં 4 છે. હવે આ બેની સરખામણીમાં આંકડો ભયંકર મોટો છે એટલે આના ઉપર નજર નહીં બગાડવાની. ભયંકર મોટો હોય ને ત્યારે નજર નહીં બગાડવાની. બાકી તમે કરી શકો છો દીપિકાબેન. તો આ બંનેની સરખામણીમાં આ આંકડો ભયંકર મોટો છે એટલે અહીંયા નજર નહીં બગાડવાની. તો નજર આપણી બગડશે અહીંયા એવા સેટિંગો પાડવાના કે તમને ગણવાની મજા આવે. હું સેટિંગ પાડું? આનું હું શું કરું? ચલો કોમેન્ટ કરો જોઈએ. આને એકને જ ચેન્જ કરવો છે અને ગણતરીમાં તમને મજા આવવી જોઈએ તો શું કરવું જોઈએ?
કોઈ લખે છે 11, કોઈ લખે 41,000, કોઈ લખે 4 થી ભાગ ચાલે, કોઈ લખે 2 ની ચાવી. આ બધા બુદ્ધિ વગરના છે. 20 વર્ષ હજી મહેનત કરશો ને તેથી શીખશો. કેમ કે તમારે એટીટ્યુડ જ નથી પકડવો. 4 ભાગો ને આ ભાગો ને તો તારે ઈ જ કરવાનું છે. તું શું કામ ખોટા મારા ક્લાસે લેસ? કોક એમ કે નીચે 400, આને એલા બદલવાની જ ના પાડી, તો શું કામ બુદ્ધિ વગરની વાત કરસ તું? ના જ પાડી છે કે આને અડવાનું જ નથી થતું, તોય અમુક હાલી નીકળે છે. જુઓ, તમે ઠોકાઠોક કોમેન્ટો કરશો તો કઈ શીખવાના નથી, કે કઈ આવડવાનું નથી. કઈ કાયમ આવા જ રહેશો. હું ગમે એટલું મારી પાસે નહીં, ભગવાન પાસે ટ્યુશન રાખશો તો કઈ નહીં આવડે. કેમ કે તમારે વિચારવું જ નથી. હવે 1-2 ના જવાબ હાચા આવ્યા. પાનસુરિયાનો જવાબ બરાબર છે. તમારે છોકરાઓ આને અડવાનું જ નથી થતું, એટલે આ સંખ્યા એવી કરવાની રીએ કે છેદ ઉડાડવામાં તમને જલસો પડે. 2 ના ચાવા લઈને તમે હું છેદ ઉડાડી લેશો, 2 ઉડાડીને ઢગલિયું કરશો. એ તો અલ્ટિમેટ ખરાબ જવાબ હતો. તમને મજા જોજો. હવે હું આંકડો લખું છું. અહીંયા શું લખાય ખબર છે? 44,400 લખ્યા. 4 લાખી નો લખાય. 4 લાખ હતા એના મેં 40,000 હતા એના મેં 44,000 કર્યા. પાપ કર્યું છે, છેલ્લે સમજી લઈશ. થઈ ગયું. હવે હું છેદ ઉડાડું છું તો કે 444 ઉડે ને તો જવાબ આવે 100. કેવું ટકાટક થયું? આવું કરાય. અને 4 ઉડે તો જવાબ આવે 25. 25 જવાબ તમને મને બધાને ખબર છે સાચો નથી. આ મોઢે થાય, આમાં હાવ કાંઈ મગજ ન વાપરવું પડે. બાકી 4 ચાવી હલાવવાનું, ઓલાએ હલાવવાનું, ફલાણે હલાવવાનું, એ ન કરાય. થઈ ગયું. હવે તમને મને બધાને ખબર છે કે અંશને મેં વધાર્યો હતો એટલે જવાબ ઘટીને આવે. તો શું જવાબ આવે? 23. થઈ ગયું. કોઈ એમ કહે કે અહીંયા 400 કરીએ તો થાય, પણ ક્યારેક એવું બને કે એમાં જવાબ ખોટો પડે. આમાં નહીં પડે. પણ ટેવ જ એવી રખાય કે જ્યારે એક આંકડો ભયંકર મોટો હોય ને એટલે એને જ સેટ કરાય. એ જ બધાને કોઓપરેટ કરે. ખબર પડી? તો અહીંયા જવાબ આવશે 23. આવું વિચારવાની ટેવ પાડશો ને તો જ આવા વિચારો આવશે, નહીતર નહીં આવે. હા, અહીંયા તમને ખબર પડે કે આ 45 છે તો આને 45 લેવાય, અહીંયા 40 નો લેવાય, અહીંયા 50 નો લેવાય. કેમ એલા એવું કેસ? તો કે તમને 45 નો વર્ગ મોઢે આવડે છે. તો આવડે છે તો કારણ વિનાની હળીઓ શું કામ કરીને જવાબ બગાડવા? 45 નો વર્ગ થાય 2025 અને વધતા કરવાના છે 10. આમાં કોઈને સમસ્યા નથી. જવાબ આવશે 2035. આગળ જઈશું. 7,255 નું વર્ગમૂળ કાઢવાનું છે. તમારા મગજમાં જે વિચાર આવે ને એ તમે કોમેન્ટ કરી શકો છો. 7,255 નું વર્ગમૂળ કાઢવાનું છે. જવાબ શું આવે એમાં મને રસ નથી. મગજમાં જે વિચારો આવે ને એ મારે જાણવા છે. સૌથી પહેલો વિચાર તમને એ જ આવે કે 80 થી વધુ આવે, અને બીજો વિચાર એ આવે 90 થી ઓછું આવે. આવા વિચારો તમને આવવા જોઈએ તો તમે નોર્મલ માણસ છો. એવો વિચાર આવે 80 થી વધુ 90 થી ઓછું એટલે તમે એકદમ નોર્મલ છો. આવો જવાબ કયો છે? 84. ડન થઈ ગયું. થઈ ગયું નહીં? ચલો આગળ જઈશું. લખો. આ 60, આ 5 અને આ 15. હજી ઘણા ગડબા 15 પંચા 75 કરે છે. એ ન કરાય. પછી 75 ગુણ્યા 6 કરવામાં તું ધંધે લાગીશ. મજા આવે, આગળ હેલું પડે એ રીતે જવાય. 6 પંચા 30 એટલે 300 થાય, અને ગુણ્યા 15 એટલે 4,500 થાય. આગળ જઈશું. ચલો આમાં શું કરું? 170 ગુણ્યા 14 અને ભાગ્યા 181. આમાં શું કરું? શું કરું અને શું જવાબ આવે? બે વસ્તુ આમાં તમે કહી શકો છો.
બધાએ અહીંયા ફસાણા જુઓ, કોઈ કહે છે 13 અને કોઈ કહે છે 17. સૌથી પહેલા જો હું વિચારું છું ને એ રીતે ટેવ પાડો. સૌથી પહેલા આ બહુ મોટો આંકડો છે, પણ આ એવડો જ છે, એટલે બે હરખા જ કહેવાય. એટલે જે કાંઈ ચેન્જ કરવો હોય એ કોઈ એકમાં કરો તો મોટો હોય ને જ કરાય. આ 181 છે ને એના હું 170 લઉં છું, પછી સમજી લઈશું. કર્યું તો આ 170 જાય એટલે જવાબ આવે 14. આપણે બધાને ખબર છે કે 14 સાચો જવાબ નથી, 14 થી નજીકનો જવાબ આવે. છેદમાં તમે 181 ના 170 કર્યા છે, 181 ના 170 કર્યા છે એટલે તમે ઘટાડ્યું તો જવાબ એ તમારો 14 થી ઘટીને આવે એટલે 13 આવે. થઈ ગયું. કોઈ એમ કહે કે 170 ગુણ્યા 14 છેદમાં 181 છે ને હું સાહેબ આના 181 કરું તો આ કરાય નહીં, પણ કર્યા છે તો હવે સમજી લઈએ. 181 ઉડી જાય, જવાબ શું આવે 14. તમે અહીંયા અંશને મોટો કર્યો છે તો જવાબ અંશ કરતા ઉલટો લેવાનો થાય એટલે જવાબ આવે 13. ચાલશે લાવ તો ગડબડ હા ના કંઈક કયો. આગળ જઈએ. 101મો દાખલો સ્કીપ થઈ ગયો છે. 101મો દાખલો આ ક્યાં સ્કીપ થઈ ગયો છે? આ રહ્યો. ચલો લઈશું આને. તમને એટલી તો ખબર પડે કે આ 2534 છે, કાંઈ ન કરાયો અને અડાય નહીં, આગેથી જ જવાબ અપાય. તમને એટલી સીધી ખબર પડે 23 ના 100 ગણા 2300 થાય, અને અડાય નહીં, લખાય નહીં, કાંઈ ન કરાય. 2300 ના આવે, હાલી હું નીકળ્યા, સાંભળો તો ખરા. 23 ના 100 ગણા 2300 થાય, એટલે 100 ગણા એટલે 100 થી થોડો ઉપર જવાબ આવે. ખરેખર આ જવાબમાં થોડીક ભૂલ છે, અહીંયા 110 છે, મારી ટાઈપિંગ એરર છે. મારી ટાઈપિંગ એરર છે. 100 ગણાથી થોડોક મોટો જવાબ આવે તો જવાબમાં 110 છે અને 150 છે, તો તમે કયો ટીક કરશો? તો કે 100 ગણાથી થોડોક મોટો કરવાનો થાય, એટલે 150 છે એના કરતા 110 છે એ વધારે વાજબી છે, તો જવાબ આવશે 110. આવી રીતે વિચારતા થાશો ને તેથી સમજવાનું કે સફળતા તમારી આજુબાજુમાં ક્યાંક આંટા મારતી હશે. સમજાણું? સફળતા તમારી આજુબાજુમાં ક્યાંક આંટા મારતી હશે. ચલો આગળ જઈશું. 4590 નું વર્ગમૂળ કરવાનું છે. સીધો તમારા મગજમાં વિચાર આ આવતો હોય ને કે 4900 એટલે 70 થી થોડું ઓછું, આ બેસ્ટ કહેવાય. અહીંયા 3600 યાદ ના આવે કેમ કે 4590 છે, એટલે સીધું તરત 4900 યાદ આવે, એટલે કે 70 થી થોડું ઓછું એટલે જવાબ આવે 68. આ રીતે થવું જોઈએ. 2228 એટલે સીધા તમને 1600 યાદ ના આવે, 2500 યાદ આવે. એ પાડામાં હોય ને એટલે 2500 નું વર્ગમૂળ 50 થાય, એનાથી સહેજ ઓછું એટલે 47 જવાબ યાદ આવે. હું કાંઈ ખોટું કરતો હોઉં તો કયો. અને તમને જો આ મારા જેવા જ વિચારો આવતા હોય, ભલે બધાય ન આવતા હોય, 10 માંથી 9 વાર આવતા હોય ને તોય કોઈ ન જોઈએ ને એમ નીચું મોઢું કરી અથવા સાઈડમાં મોઢું કરીને દાંત કાઢી લેજો. હાલો, 5332 નું ઘનમૂળ કાઢવાનું છે. ઘનમૂળ કાઢવાનું. 1000 નું ઘનમૂળ 10 થાય અને 8000 નું ઘનમૂળ 20 થાય, અથવા તો ઉલટો જાવ તો 10 નો ઘન 1000 થાય અને 20 નો ઘન 8000 થાય. પ્રશ્ન આ બેયની વચ્ચે છે, તો જવાબ 10 અને 20 ની વચ્ચે આવે એટલે 18 આવે. અહીંયા 38 કરવાવાળા ક્યાંથી 38 લઈ આવ્યા છે મને સમજાતું નથી. જઈશું આગળ. 9355 નું શું કાઢવાનું છે? વર્ગમૂળ. 90 કરતા વધારે થાય અથવા 100 કરતા ઓછું થાય, તો 90 અને 100 ની વચ્ચે આવે
95. કેવું ઘા જાય છે. આગળ જઈશું. હાલો, આમાં હું મગજમાં વિચાર આવે છે 3569 ભાગ્યા 19. કોઈએ અડવાનું નથી થતું, કોઈએ કાંઈ ચેન્જ કરવાના નથી થતા. મારે એમનેમ જવાબ જોઈએ છે. અહીંયા કંઈક ડખા થઈ ગયા છે હું છોકરાઓ. આ જવાબો બદલાઈ ગયા છે, આ જવાબો ખોટા છે. નહીં, જવાબો બરાબર જ છે, ખોટા કાંઈ નથી. શું હાલી નીકળો છો? બરાબર છે, મારી ભૂલ થઈ. સીધું દેખાય કે 19 ના 200 ગણા 3800 થાય. આવું મોઢે થાય ગમે એનાથી. 2 ગણા કરો કે 200 ગણા કરો મોઢે થાય. તો 19 ના 200 ગણા કરો તો 3800 થાય. તો 200 ગણા જેટલું નથી કરવાનું, એથી નીચે છે. તો 200 ગણાથી નીચું એટલે 185 થાય. કાયદેસર દાખલો ગણવો હોય ને 3569 ભાગ્યા 19 એટલે ઘણાયાના 3800 કરે અને પછી આમ છેદ ઉડાડે એટલે જવાબ આવે 200. અંશને વધાર્યો તો જવાબ ઘટાડવાનો એટલે 185. આવાય નાટક મારે નથી જોઈતા, મારે તો સીધું જોઈએ છે. 19 ના સાહેબ 200 ગણાથી સહેજ ઓછું છે એવું તમારે મને કહેવાનું થાય. 19 ના 200 ગણા 3800 થી ઓછું એટલે 185 આવે. મોટા ભાગના જવાબ સાચા છે. આગળ જઈએ. ચલો, આમાં શું કરશું તો કે અહીંયા વચ્ચે ભાગાકાર છે છોકરાઓ. આ કેટલા પોઈન્ટ છે? 4. અને આ કેટલા પોઈન્ટ છે? 4. પેલા એટલો જ હિસાબ કરી નાખીએ. તો પોઈન્ટ તો ઉડી જાય. તો 4 ભાગ્યા 1 એટલે 4 થાય અને ગુણ્યા કેટલા છે? 36. આને હું ગણકારતો નથી. તો 36 ચોક 144 થાય એટલે જવાબ તમે ટીક કરશો 145. આગળ જઈએ. લ્યો, લેતા જાઓ. અહીંયા વચ્ચે ભાગાકાર છે. કેવી રીતે કરાય? તો કે આજ હવારમાં જ મેં કીધું હતું, સરવાળા, બાદબાકી અને ભાગાકાર એમાં કોઈ ચિંતા નહીં. જે કાંઈ નાના મોટા મગજો વાપરવાના થાય ગુણાકારમાં જ થાય. અને અત્યાર સુધી આપણે જેટલા દાખલા ગણ્યા ને બધા ગુણાકારવાળા જ હતા. અહીંયા તમે જુઓ, સરવાળા કરવાના છે ને ભાગાકાર છે. ભાગાકાર કરવાનો હોય ને એ દાખલામાં તમારે ખોટો જવાબ આપવો હશે ને તોય ખોટો નહીં પડે, એટલો ભરોસો રાખજો. તો હું અહીંયા કરું છું, જોજો કેવી રીતે થાય. તો કે આ 10,000 છે. કેટલા છે? 10,000. હાવ હાલી નીકળી. કોક એમ કે લાસ્ટ ડિજિટ. એલા બુદ્ધિ વગરના ભાઈ, બીબી ગઢવી, બુદ્ધિ વગરનો છો. પહેલે જ ચોખવટ કરી છે કે અંદાજે ગણો. અહીંયા છેદ ઉડતાય નહીં હોય, સમજાય છે? જવાબો પોઈન્ટમાં આવતા હશે, અંદાજે જવાબ આપવાના છે. તો આમાંય કરવું હતું ને. હવે તારામાં બુદ્ધિ આવી તો કે અહીંયા કરવું હતું ને તારે. 9 નો ઘડિયો બોલ, 9 લાવ તો એકડો આવે. એકડા વાળો દેખાય જવાબ નથી. ખબર નહીં, બધા અમુક તો આમ મગજ ઘરે મૂકીને આવતા ને એવું લાગે. ભૂલ પડવી જ ન જોઈએ. અંદાજ એ જ કરવાના છે. આમાં કોઈ ટ્રીક ના ચાલે, રિફ્લેક્શન ના ચાલે, કાંઈ ના ચાલે, કેમ કે એક્ઝેક્ટ જવાબ એ કે લખ્યા જ નથી. ચલો, તો આ 10,000 છે, આ 7,000 છે. જો અહીંયા થોડુંક વધાર્યું ને અહીંયા થોડુંક ઘટાડ્યું એટલે બેલેન્સ થઈ ગયું. 17,000 અને 1,000 18,000 થયા. કેટલા થયા? 18,000. હાવ મોટું કર્યું. હવે આ લઈ, આ 500 800 1300 અને આ 500 1800. ઘણા એના 2,000 કરવા જાય છે, ઘણા એના 2,000 કરવા જાય છે, પણ મેં કેટલા રાખ્યા? 1800. ખબર પડી? હવે જો આગળ મગજમાં રાખવાનું. 18,000 થયા થાય તો આ 2 ગયા. 18 ઉડે છોકરાઓ કેટલા આવે? 10. તો જવાબ આવશે 9. ફરીથી એકવાર કરું, નકર આમાં જ તમારો ટાઈમ જાય છે. આવા દાખલા હાવ મફતમાં થાય છે. તમે આ ટેવ પાડો તો થાય. આ 10 ને 17 ને 18 મોટું 18,000 થાય. પછી 18,200 500 થાય, 17,700 800 થાય. ખબર નથી સાહેબ, મારે ખબર પાડવી નથી. એટલે કેટલા કરવાના આવે? 18,000. હવે અહીંયા 5 ને 8 13 ને 5 1800 થાય. ઘણા એના 2,000 કરે કારણ વિનાના.
જરૂર હોય તો 2000 કરાય, હું ના નથી પાડતો, પણ અહીંયા 18,000 છે ને 1800 છે. આથી સારા જવાબ કોઈ દી ઉડે નહીં. તો નીચે આવે 1800. 2 જીરા જાય, 18 ઉડે તો 10. તો જવાબ આવશે 10. જવાબ સત્યની નજીક આવ્યું પણ જીરામાં ભૂલ પડી. કાંઈ વાંધો નહીં, જીરાની ભૂલ બહુ નડતી નથી. ડન છે. જવાબ આવશે 10ની નજીક એટલે 9. ચલો આમાં શું જવાબ આવે કોમેન્ટ કરો જોઈને. 62, 62, 60. આમાં શું જવાબ આવે? આનું વર્ગમૂળ કાઢવાનું છે. આ બે આંકડા છે ને એને જીરા કરાય. 2 ને કેમ કરાય? તો કે 2 જીરા 12 જાય એટલે 1 જીરો થાય. 3 નો કરાય, કરવા હોય તો સીધા 4. આ 2 જીરા 12 જાય એટલે એનો 1 જીરો થાય. ખબર પડે કે નહીં? તમે હજી વિચારતા જ નથી. 280 280 કરે છે ને કોઈ વિચારતા જ નથી. વર્ગમૂળ કાઢવાનું એટલે બબે આંકડાની પેરનું સેટિંગ કરાય. આ 2 જીરા કરી નાખ્યા, 27 હતા ને 2 જીરા થઈ ગયા. હવે વૈધા કેટલા? 626. 626 નું વર્ગમૂળ આખી દુનિયાને ખબર છે 25 થાય. ખબર પડી? તો જવાબ શું આવે છોકરાઓ? 250. ચલો આગળ જઈએ. 6.5 નો સ્ક્વેર. હાલો ભાઈ મંડો કોમેન્ટ કરવા. 6.5 નો સ્ક્વેર. સાહેબ 6 ના સ્ક્વેર 36 થી વધારે થાય. 7 ના સ્ક્વેર 49 થી ઓછું થાય. આ બેયની મોટું મોટું વચ્ચે હોય ને એવો જવાબ આવે એટલે 43 તમારો જવાબ થશે. બરાબર છે. હાલો લઈએ આગળ. ધરતીબેન, રણછોડભાઈ, આકાશભાઈ, વિવેકભાઈ, વિપુલભાઈ, શીતલબેન, ચાંદ ડાભી, નકરા પુષ્પરાજસિંહ અને નકરા પ્રજ્ઞાબેન અને નકરો યુવી. ચલો આ ગણો જોઈ. 45 કર્યા, આ 20 કર્યા અને ભાગ્યા 9.9 એટલે 10 કહેવાય. વિહોલ, મેઘરાજસિંહ, કમલેશ ગઢવી. 30 ક્યાંથી આવે? ગડબા. અહીંયા 2 ઉડે, 45 દુને 90 થાય. એટલે કંઈક ભૂલ લાગે. જવાબમાં ભૂલ છે. સમજાણું? અહીંયા જવાબ છે ને 90 હોવો જોઈએ. જવાબમાં ભૂલ છે. શું છે? જવાબમાં ભૂલ છે. ચંદીગ્રા, અશ્વિન, રમેશભાઈ. તમે જ ભૂલ કરો ને હું ભૂલ કરું. ખબર પડી ગઈ ને? ટૂંકમાં 90 આવે ખબર પડી ગઈ ને છોકરાઓ? તમે ભલે 60 ટીક કર્યા છે નજીકનું પકડવા માટે જે હોય, પણ હવે તમને ખબર પડી ગઈ ને કે આવડું હાવ કોળું શાક બોલું જાય નહીં શાકમાં. બરાબર છે? ચલો આગળ લઈશું. 114 નંબર. હવે તમને ખબર છે કે આ આવી રીતે થાય, નીચે આવી રીતે છે. હવે ખબર પડવી જોઈએ. આના તરફ કોઈ નજર બગાડશે નહીં. જે કાંઈ ચેન્જ કરવો છે અહીંયા કરવો છે. આને તમે શું કરશો? વિક્રમસિંહ, આને તમે શું કરશો? હવે બધાને આવડી ગયું. એકવાર લાઈન આપવી પડે. એમ તો તમે ડાયા છો, પણ ખાલી ડાયા ન થાવ, થોડુંક મગજ વાપરો. કીધા વિના કરવા માંડો ને એ સાચું. હરવે હરવે તરત ન કરી શકો તો કાંઈ નહીં, પણ દોઢા તો નહીં જ થવાનું. ચલો તો આને તમે બધા એવું કીધું સાહેબ આ 2 જીરા કરતે ને એટલે કામ કરતે. હવે તમને બધાને ખબર છે કે આ છેદ ઉડે કેટલા આવે? 100. 100 ભાગ્યા 11 એટલે 11 નવા 99. બસ થઈ ગયું. મહેશભાઈ, દિશાબેન, જવાબ આવે એ. બરાબર છે 9. આ જવાબ બરાબર છે. 114 નંબરનો આ ક્વેશ્ચન હતો. ચલો હવે આમાંય તમને ખબર પડી ગઈ કે આ 49 છે અને આ 75 છે. અહીંયા તમે 50 કરી શકો છો, પણ હવે તમને એમનેમ ખબર છે કે સાહેબ 75ના અડધાથી આ વધારે છે અને આખાથી ઓછું છે, એટલે અડધા અને આખાની વચ્ચેનો જવાબ આવે.
0.5 અને 1ની વચ્ચેનો જવાબ આવે એટલે જવાબ આવે 0.7. આ તમને ખબર છે. બાકી કરી શકાય છે 50 કરો 75 કરો 2/3 એટલે 0.66 એટલે 0.7 0.70 એવું કરી શકાય છે, પણ હવે તમને ખબર પડી ગઈ છે. ચલો આ લઈશું. હાલો કરો. આ કેટલા થાય 2, આ કેટલા થાય 25 અને આ કેટલા થાય 50. તમે કરાવો ત્યારે બધું આવડીએ, ભાઈ બુકમાંથી પ્રેક્ટિસ કરીએ ત્યારે કન્ફ્યુઝન થાય. અત્યારે ક્યાં બુક છે તમારી પાસે જીયા? ભૂખ લાગી. આ રવિરાજથી ભૂખનું યાદ ના કરાવો. હો, જેમ વારંવાર પ્રેક્ટિસ કરશો ને એમ બધું ધીરે ધીરે થશે. અત્યારે નવું ન કરાય, હું કરાવું જ કરાય. આ 50 અને આ 50 તો જવાબ શું આવે? 2,800 થઈ ગયું. હાલો આગળ જઈશું. 20 ગુણ્યા 40 અને ગુણ્યા 0.5. કોઈ પણ સંખ્યાને 0.5 થી ગુણવી એટલે એ સંખ્યાના અડધા કરવા. જો 40 ના અડધા મેં કરી નાખ્યા. હવે 20 ગુણ્યા 20 કરો એટલે જવાબ શું આવે? 400. હાલો આગળ જઈશું. ચલો, આ 765 છે અને નીચે 45 છે. શું કરાય? શું વિચાર મગજમાં આવે છે? મને કોઈ કહો. શું વિચાર તમારા મગજમાં આવે છે? મને કોઈ કહો. રોશની ટંડેલ એકદમ પરફેક્ટ છે, એકદમ પરફેક્ટ છે. ભવિષ્ય ઉજ્જવળ છે રોશનીબેનનું. ઘણા એમ કે અહીંયા 900 કરાય 900 કરાય. વાત તમારી સાચી છે, વાત તમારી સાચી છે, પણ હાવ તળિયાવાળો એટીટ્યુડ જોઈએ ને તો તમને એટલી ખબર પડે કે 45ના 20 ગણાથી ઓછું છે. આવો વિચાર આવે. 45ના 20 ગણાથી ઓછું છે. 45ના 20 ગણા 900 થાય એનાથી ઓછું છે. તો જવાબે 20 થી ઓછો આવે એટલે 17 આવે. એક જ લીટીનો પ્રશ્ન થયો. તમને થાય એવું કે તને એલા આ 20 ગણા પિક્ચરમાં ક્યાં યાદ આવે છે? તો આ બધું જોઈને ખબર પડે. પેલા 45ના મેં 10 ગણા કર્યા. 45ના 10 ગણા એટલે 450 થાય. એના કરતા મોટું છે એટલે જવાબ 10 થી મોટો આવે એટલે પતી ગયો. આ 11 નો આવે. 11 ને 10 સરખા કહેવાય, ઘણું વધારે છે. હવે 10 ગણા પછી જાય આપણે 20 ગણા ઉપર. 45ના 10 ગણા 450 કરતા ઘણું વધારે છે. હમણાં અહીંયા 500 હોત ને તો 11 કરત. આ ઘણું વધારે છે એટલે બે ઉડી ગયા. હવે 17 અને 22 એટલે હું વચ્ચે કૂદીશ સીધો 20માં. 20 ગણા ઉપર કે 20 ગણા નીચે એટલે સીધું થઈ જાય. તો અર્જુન પટેલ 45ના પહેલા 10 ગણા કર્યા, પછી 45ના મેં 20 ગણા કર્યા. 45ના 20 ગણા થાય 900, એના કરતા નાનું છે એટલે જવાબ આવશે 17. ડન છે. તો આજે આપણે અહીંયા આટલું જ રાખશું. હજી 15-20 ક્વેશ્ચન આના કરવાના છે, પણ આપણે શાંતિથી હજી મારે તમારી પાસે હવે કરાવવાના છે, મારે નથી કરવું. બરાબર છે? એટલે હવે આને આપણે લઈશું સોમવારે. આઈ થિંક આજે શુક્રવાર છે, આપણે લઈશું સોમવારે. બરાબર છે? ચલો, હવે કોઈને કંઈ કહેવું હોય, પૂછવું હોય, કંઈ પણ પૂછવું હોય તો પૂછી શકો છો. ભણવાનું, ભણવા સિવાયનું કંઈ પણ. આવા સમની પ્રેક્ટિસ કરવી હોય તો જીયા મહેતા હરવે હરવે બેટા બધું ચાલુ થઈ જશે. આપણે લાઈવ જે દાખલાઓ ગણશું ને એમાં જ આ પ્રેક્ટિસ કરશું. આ બધું હું મારું બનાવીને લઈ આવ્યો છું, એટલે આથી વધારે ના હોય. પ્રેક્ટિસ માટે PDF અહીંયા તમારે આ કોઈ પ્રેક્ટિસ માટે નથી, શીખવા માટે છે. પહેલા આવા દાખલા જોઈને બીક લાગતી હતી, હવે મજા આવે છે. રોશનીબેન બરાબર છે, વર્ગમૂળમાં જ લોચો થાય સર. ક્યાંય લોચો રબારીભાઈ ના થાય. થોડા દાખલા આપો ને. મારી પાસે હતા એ મેં મહેનત કરીને આટલા બનાવ્યા છે. હજી 2 વાર વિડીયો જોવું પડશે. એકદમ બરાબર છે. આ ક્વેશ્ચનની PDF આપીશ. જે આ 118 ક્વેશ્ચન છે ને એની PDF હું તમને 1-2 દાડામાં મુકાવી દઈશ. કંઈ પણ હોય સર, જવાબ નજીક આવી જાય છે. બસ હું આ જ કહું છું. કાલનું પેપર મેં જે યુટ્યુબમાં કરાવ્યું છે ને એના બધી કેલ્ક્યુલેશન તમે એપ્રોક્સિમેટલી કરજો. કાલનું નહીં, મેં જેટલા પેપર યુટ્યુબમાં કરાવ્યા બધામાં જોજો તમે.
એટલે કોઈ પણ દાખલો ગણવાનો હોય તો કઈ રીતે હું ગણીશ? તો કે આખો ગણવાનો હોય ને તો હું અંદાજે ગણીશ. દાખલો નથી આવડતો તો હું ફાંકા મારવા માટે આનાથી ભાગી શકાય ને આનાથી ભાગી શકાય ને એવું કરીશ. સમજાણું? જવાબ ઉપરથી ગણવો હોય તો આનાથી ભાગી શકાય એ રીતે ગણી શકાય, અને આનાથી મોટો ન આવે આનાથી નાનો ન આવે એ ખબર પડે તો એ રીતે ગણી શકાય. પણ આ બધી વસ્તુઓ તમને ઓવરઓલ ભયંકર રીતે હોશિયાર બનાવશે. ભાવિક જાડા, હું એવું કોઈને ઓળખતો નથી. કોણ હશે, શું ભણાવે છે એ આપણે વિચારવાનું નથી થતું ને એ બાબતમાં મારે તમને ઓપિનિયન નથી આપવાનું થતો. હું કરાવું છું, તમને ફાવે છે કે કેમ, સારું લાગે છે કે કેમ. આગલા વિડીયો જુઓ, થોડુંક જુઓ અને પછી આગળ વધો. વિનુ રાઠવા કોમેન્ટ નહીં કરતો, કરને ભાઈ. હવે એવો વિશ્વાસ ડેવલપ થઈ ગયો છે કે છેલ્લે સુધી લડી લેવાનું છે. હા, જવાબ આવી જ જશે, બરાબર છે. કેલ્ક્યુલેશનમાં ટાઈમ લાગે છે, હવે નહીં લાગે, હરવે હરવે થશે. હજી રાતોરાત નહીં થાય કે હું અહીંયા તમને ભણાવું છું એટલે તમને એમ છે કે બધું આવડી ગયું એટલે આપણે થઈ ગયા ઘૂઘરા જેવા. એમ નહીં થાવ. હું તમને એટલા માટે કહું છું, ખોટા વેમમાં ના આવો ને ખોટા ફ્રસ્ટ્રેટેડ ના થાવ. જેમ જેમ પ્રેક્ટિસ કરશો, જેમ જેમ પ્રેક્ટિસ કરશો, તમે આમ બાઇક લઈને નીકળતા હોય ને તો તમને સીધા આંકડા દેખાવા માંડવા જોઈએ. ધ્યાન સીધું આંકડા ઉપર જવું જોઈએ. આવું જેથી તમારા માઇન્ડસેટ થઈ જશે ને તેથી તમારું મેથેમેટિક્સ જોરદાર થઈ જશે. કોઈ બોર્ડ જુઓ છો તો સીધું આંકડા ઉપર ધ્યાન જાય છે, કોઈ પેકેટ જુઓ છો તો સીધું આંકડા ઉપર ધ્યાન જાય છે, કોઈ વાહન જુઓ છો તો સીધું એના નંબર ઉપર ધ્યાન જાય છે. આવું જ્યારે થવા માંડે ને ત્યારે સમજી લેવાનું કે હવે ગણિતમાં કોઈ જાતનો વાંધો નહીં આવે. તો કાંઈ વાંધો નહીં છોકરાઓ, મળીએ છીએ સીધા હવે સોમવારે. લાગે બીક લાગે છે તમારાથી એટલે પ્રશ્ન નથી પૂછી શકાતા. પુષ્પરાજસિંહ, હાવ ખોટી વાત છે. મેં તમને કીધું જ છે કે હું તમને ગમે એવા ધમકાવું. બહુ તો મારી ગાળો સાંભળવાની થશે ને, ભલે ના સાંભળવાનું થાય, શીખવા તો મળે છે ને. પૂછવાની ટેવ રાખવાની છે. બીકના કારણે નહીં તો પછી હું હાવ તમને ખીજાવાનું જ બંધ કરી દઉં. જેને મન પડે એમ પૂછવું એમ પૂછો, હું હાવ ખીજાવાનું જ બંધ કરી દઉં, કાંઈ નહીં બોલું. પણ એનાથી શું થશે ખબર? તમારામાં સુધારો નહીં આવે. ખોટું મારું બીપી વધારવું મને એ ફાવે, કાંઈ નહીં, દાંત કાઢતા કાઢતા ગલગલિયા કરાવતા ભણાવો. પણ એનો છોકરો મતલબ નથી. તમને આપણે બધાને ફોર્સફુલી તાણીને ખીજાઈને કહેવામાં આવે ને ત્યારે જ આપણને ફાવે છે. એટલે બીવાનું નહીં. ગમે ત્યારે તમારા મનમાં જે કંઈ ઠીક લાગે એ કોમેન્ટ કરી દેવાની. હું ભલે ને ગમે એમ બોલું, તમે ક્યાં મારી સામે બેઠા છો અને તમને ક્યાં કોઈ ઓળખે છે? હે, ખોટી રીતે નહીં કરવાની કોમેન્ટ, શીખવાની ટ્રાય. કેમ કે વારંવાર તમે ખોટી હળી કરતા એવું લાગશે ને તો હું બ્લોક કરી દઈશ. બાકી જેન્યુઅનલી પ્રોબ્લેમ છે તો હોય, ભલે ને વાહિયાત પ્રોબ્લેમ હોય, એમાં કોમેન્ટ કરવાની જ છે. હું ખીજાઈશ તો શું ફેર પડે? હું ક્યાં તમને ઓળખું છું, બરાબર? અને તમને કોઈ ક્યાં ઓળખે છે? મેઘરાજસિંહ, એવું હોય જ નહીં. મેં તમને આજે હું ખીજાણો એટલે તમને જ, તમે હવે બીજી વાર કંઈ પણ કરશો ને તો વિચારશો, એકવાર વિચારશો એટલે જવાબ એમનેમ આવશે, મારી જરૂર નહીં પડે. આપણે વસ્તુ આ જ કરવાની છે. એમાં ખોટું લગાડવાનું કાંઈ થતું જ નથી. પણ હું તમને ફોર્સફુલી વિચારવા માટે તમે મજબૂર બનો ને એ માટે ખીજાવું છું. મને ખબર છે આમાં મારો ધંધો ઓછો કરો, મારી ગરાગી ઘટે, કાં તો ખીજા જ કરતો હોય. બાકી ગલગલિયા કરું વસ્તીને અત્યારે જ જોઈએ. તમે 100 જણા હોવ ને તેમાંથી ભણવા વાળા તો 5 જ છે, 95 જણ તો ટાઈમ પાસ કરે છે. અને મારો ધંધો એ 95 જ વધારીને દેવાના, ગામમાં એ જ વખાણ કરવાના. હું એ રીતે કરી શકું છું એમ, પણ એ ન કરાય. ચલો ભાઈ, લાવણો કરીએ પછી ક્યાં સુધી જોઈ શકાશે? પાયલબેન, તમારી વેલિડિટી હશે ત્યાં સુધી તમે જોઈ શકશો, બરાબર ને? વત્સીભાઈ આવી ગયા છેલ્લે. પ્રજ્ઞાબેન, હા બરાબર છે, કાલ નહોતા જોડે. રવિરાજસિંહ, ખાઈ લ્યો તમે. હો, ચલો હવે ભૂખે લઈ ગઈ છે. મળીએ સોમવારે. જય હિન્દ, જય માતાજી. હવે ધીરે ધીરે ચેપ્ટરો ચાલુ થશે.